વિદ્યાર્થી મિત્રો, વિચારો કે જો શૂન્યની શોધ ન થઈ હોત તો આજનું ગણિત અને કમ્પ્યુટરનું વિજ્ઞાન કઈ રીતે શક્ય હોત? બેટા, આર્યભટ્ટે ટેલિસ્કોપ વગર ગ્રહણોની સાચી ગણતરી કેવી રીતે કરી હશે? બેટા, દિલ્હીમાં આવેલો લોહ સ્તંભ કે જેના પર વર્ષોથી વરસાદ પડે છે છતાં હજી સુધી તેને કાટ નથી લાગ્યો, એવું કેમ? શું તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે આજથી હજારો વર્ષ પહેલા આપણા આયુર્વેદમાં સર્જરી કે પ્લાસ્ટિક સર્જરી કઈ રીતે થતી હશે? અને બધા બેટા, એ સર્જરીની અંદર માથાના ઉભા વાળના પણ બે ચીરા કરી નાખે એવા ધારદાર શસ્ત્રોનો ઉપયોગ થતો હતો. શું સર સાચી વાત છે? યસ બેટા, આ સાચી વાત છે. શેને બેટા? ચોંકાવનારો પ્રશ્ન. બેટા, આવા ચોંકાવનારા પ્રશ્નથી જ વિચાર આગળ વધે છે અને વિચારથી જ વિજ્ઞાનનો જન્મ થાય છે. તો બેટા, એવા વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો આજના જબરજસ્ત સેશનમાં એવી ઘણી બધી બાબતો વિશે વાત કરવી છે કે જેનાથી તમે બેટા યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો આજના લેક્ચરમાં જોરદાર જબરજસ્ત સેશનમાં આવવા માટે રેડી કે નવું જાણવા માટે રેડી? યસ, તો આવો બેટા કે જબરજસ્ત સેશનમાં એક મોટિવેશનલ થી શુભ શરૂઆત કરીએ. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જો શું કીધું છે આપણને બેટા, શૂન્યની શોધથી લઈ આયુર્વેદ સુધી. બેટા, શૂન્યની શોધથી લઈ આયુર્વેદ સુધી પ્રાચીન ભારતે વિશ્વને વિજ્ઞાનની દિશા આપી છે. બેટા, જ્ઞાનની દિશા આપી છે, સાથે ઘણું બધું એવું મટીરિયલ આપ્યું છે કે તમને ખબર જ છે. ચેપ્ટર નંબર 4 માં આપણે ભારતનો સાહિત્યિક વારસો જોઈ ગયો છે અને બેટા એની અંદર ઋગ્વેદ, સામવેદ, યજુર્વેદ ને અથર્વવેદ વિશે પણ આપણે માહિતી મેળવી છે. તો બેટાજી, એની સાથે એવું ઘણા બધા શાસ્ત્રો પણ આપણને મળ્યા છે જેના શાસ્ત્રોની ચર્ચા આપણે જબરજસ્ત સેશનમાં કરવા જઈ રહ્યા છે. ત્યારે સર શું જોવું છે આજના લેક્ચરમાં? બેટા, વાત કરવી છે વિજ્ઞાન અને ટેકનોલોજીના કેટલાક મહત્વ વિશે, વાત કરવી છે વિજ્ઞાન ક્ષેત્રે ભારતના વારસા વિશે. બેટા, વાત કરવી છે ધાતુ વિદ્યા વિશે, વાત કરવી છે રસાયણ વિદ્યા, વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા વિશે, વાત કરવી છે બેટા આર્યભટ્ટના ગણિત શાસ્ત્ર વિશે, વાત કરવી છે ખગોળ અને જ્યોતિષ શાસ્ત્ર વિશે. બેટા, વાત કરવી છે વાસ્તુશાસ્ત્ર વિશે. તો બેટા રેડી? બેટા રેડી આજના જબરજસ્ત સેશનમાં કંઈક નવું જાણવા માટે? તો બેટા, હું છું ભગીરથ કાચરિયા, આપનો એસએસટી એજ્યુકેટર એન્ડ મેન્ટર. આપ સર્વે વિદ્યાર્થીઓનું ખૂબ 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 હાર્દિક સ્વાગત છે પીડબ્લ્યુ પરિવારના જોરદાર ભવ્ય પ્લેટફોર્મ પર. બટ લેકિન કિંતુ પરંતુ પણ જો હજી સુધી જો તમે પીડબ્લ્યુ પરિવારના સભ્ય નથી બન્યા તો બેટાજી રાહ શેની જોવો છો? તમારા માટે બેટા, તમારા માટે પીડબ્લ્યુ પરિવાર લાવી ચૂક્યું છે અભિમન્યુ બેચ બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં. જી હા વિદ્યાર્થી મિત્રો, ખાસ સાંભળજો મારી વાત. ધોરણ 10 ના તમામ વિદ્યાર્થી માટે પીડબ્લ્યુ ની ટીમ લાવી ચૂકી છે અભિમન્યુ બેચ, જેમાં તમને મળવાના છે સમગ્ર વિષયના, સમગ્ર પ્રકારના, સમગ્ર વિડિયો બિલકુલ ફ્રી ઓફ કોસ્ટમાં, સાથે એવું ઘણું બધું મટીરિયલ કે જે તમારી આવનારી પરીક્ષા માટે ખૂબ જ મહત્વનું છે, ખૂબ જ કામ લાગવાનું છે. તો બેટા, શેની રાહ જોવો છો? ફટાકથી જોડાઈ જાઓ આ એપ્લિકેશનની અંદર અને એનરોલમેન્ટ આપી દો અભિમન્યુ બેચને અને જોડાઈ જાઓ જોરદાર ભવ્ય જ્ઞાનની શપથની અંદર. તો બેટા, શરૂઆત કરીએ જબરજસ્ત વિજ્ઞાન અને ટેકનોલોજી વિશે, વારસા વિશે. યસ, લેટ્સ બિગિન યોર ચેપ્ટર એન્ડ ધેન વાત કરીએ બેટા સમજૂતીની, વાત કરીએ બેટા પ્રસ્તાવના વિશે. તો સર શું જોવું છે આ ચેપ્ટરમાં? તો બેટા, વાત કરવાની છે વારસા વિશે. ખાસ સાંભળજો મારી વાત, ખાસ સાંભળજો વિદ્યાર્થી મિત્રો મારી વાત. વારસો જોવાનો છે ભાઈ. તમને બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે સર વારસો છે શું? શું છે વારસો? સર પહેલા ચેપ્ટરમાં ભણી ગયા, બીજા ચેપ્ટરમાં ભણી ગયા, સર ત્રીજા ચેપ્ટરમાં પણ ભણી ગયા, સર ચોથું ચેપ્ટર પર ભણી ગયા, સર પાંચમું ચેપ્ટરમાં હજી અગેન વારસો. યસ બેટા, થોડાક નાના એક સરસ મજાના શોર્ટ રિવિઝન સાથે લઈએ. યસ, ખાસ સાંભળજો મારી વાત, કારણ કે બેટા તમે બધાય ટીવી શો તો જોતા હશો ને? ટીવી શો જોવો છો ને? યસ, એ ટીવી શોમાં કેવું આવે છે, જ્યારે તમે કોઈ પણ સિરિયલનો એપિસોડ જોતા હોય ત્યારે એની પહેલા સૌથી પહેલા રિકેપ બતાવવામાં આવે છે ને? આવે છે કે નહીં? શું કામ? કારણ કે એનું પાછળનું લોજિક શું છે કે જે તમે ગયા એપિસોડમાં જોયું હતું એ બધું તમને શું આવી જાય? યાદ આવી જાય. તો બેટા, આપણે ગયા એપિસોડમાં શું જોયું હતું એ પણ યાદ કરી લઈએ. ચાલો ભાઈ, ચેપ્ટર નંબર 1 ના એપિસોડમાં આપણે શું જોયું હતું, એટલે લેક્ચરમાં શું જોયું હતું. આ એપિસોડ નથી, આ તમારો લેક્ચર છે. ઓકે, જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? જોયું હતું આપણે વારસો. સર શું આવે વારસો? ખબર છે તમને? યસ, તો ફટાકથી કમેન્ટ બોક્સમાં મને જણાવી દો કે સર વારસાની વ્યાખ્યા અમને યાદ છે, કારણ કે આપણા લેક્ચરમાં ભૂલાવાનો તો ઓપ્શન જ નથી ને. યાદ છે કે નહીં? યસ, ચાલો ભાઈ, બધા વિદ્યાર્થી મિત્રોને ખબર છે ભાઈ પ્રકરણ નંબર 1 માં આપણે જોયું હતું. સર શું જોયું હતું ભાઈ? ભારતનો વારસો જોયો હતો. સર વારસાની વ્યાખ્યા શું આવે? અરે ભાઈ, આપણને આપણા પૂર્વજો તરફથી મળેલી અમૂલ્ય ભેટ શું કહી શકાય? વારસો કહી શકાય. અરે વાહ સર વાહ, અમને તો સર યાદ છે, અમૂલ્ય ભેટ કીધી છે. શું કીધી છે? અમૂલ્ય ભેટ. સર આ અમૂલ્ય ભેટના કેટલા પ્રકાર હતા? કેટલા પ્રકાર હતા? અરે સર 2 પ્રકાર હતા. યાદ કરો સર, યાદ કરો. અરે હું તો કરું છું, તમારે પણ કરવાનું છે. વાહ ભાઈ વાહ. એમાં પહેલું હતું બેટા પ્રાકૃતિક વારસો અને બીજું શું હતું બેટા? સાંસ્કૃતિક વારસો. ખાસ સાંભળજો મારી વાત.
સૌથી પહેલા શું હતું? પ્રાકૃતિક વારસો, અને બીજું શું હતું બેટા? સાંસ્કૃતિક વારસો. ક્લિયર છે? હવે સર પ્રાકૃતિક વારસાની અંદર શું હતું તમને ખબર છે? હા સર ખબર જ હોય. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, 3 શબ્દ પ્રકૃતિ, પર્યાવરણ અને માનવ જીવન વચ્ચેના એકદમ નિકટતમ સંબંધોનું પરિણામ. યાદ આવ્યું કે નહીં? યસ. તો બેટા સાંસ્કૃતિક વારસાની મતલબ શું થશે, એની વ્યાખ્યા શું થશે? યાદ કરો વિદ્યાર્થી મિત્રો, માનવીએ પોતાની બુદ્ધિશક્તિ, કલા કૌશલ્ય, આવડત અને કુનેહ દ્વારા જે કાંઈ પણ મેળવ્યું કે બેટા જે કાંઈ પણ સર્જન કર્યું એ તમામ વસ્તુ શેમાં આવશે? સાંસ્કૃતિક વારસાની અંદર આવશે. આવશે કે નહીં? યસ. યસ 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 મારા વાલા વિદ્યાર્થી મિત્રો. હવે સાંસ્કૃતિક વારસાના કેટલા ભાગ હતા? યાદ કરો વિદ્યાર્થી મિત્રો, જૈવિક વારસો કે ભૌતિક વારસો? બેટા શું હતું? જૈવિક વારસો એટલે શું હતું બેટા? ભૌતિક વારસો. યાદ કરો બેટા, જૈવિક વારસામાં શું હતું? ભાઈ માતા પિતા તરફથી બાળકના જન્મ સમયે જે તને ભેટમાં મળે છે, શારીરિક લક્ષણો પણ હોઈ શકે છે, માનસિક લક્ષણો પણ હોઈ શકે છે. બધી વસ્તુઓ શું થઈ ગઈ? શું થઈ ગઈ બેટા? આપણો જૈવિક વારસો થઈ ગયો. અને સર ભૌતિક વારસોનો મતલબ શું થાય? એવી તમામ પ્રકારની સ્થાવર કે જંગમ મિલકતો કે જે માતા પિતા તરફથી કોને મળે છે? એના બાળકોને મળે છે. ક્લિયર? ડન. યસ. જો શું કીધું છે બેટા? આ તો છે પ્રકરણ નંબર 1 અને 2 ની વાત. તો સર પ્રકરણ નંબર 3 માં આપણે શું કરેલું? યસ. તો બેટા ચાલો પ્રકરણ નંબર 3 પણ સાથે સાથે જોઈ લઈએ. અરે ભાઈ પ્રકરણ નંબર 3 માં આપણે જોયા હતા પ્રાચીન ભારતના કેટલાક એવા સ્થળો, અરે બેટા 5000 વર્ષ જૂની એક એવી સંસ્કૃતિ જેને આપણે તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ કહીએ છીએ. સર એ કઈ સંસ્કૃતિ? અરે ભાઈ સિંધુ ખીણની સંસ્કૃતિ. યાદ છે કે નહીં? યાદ છે? યસ. ચાલો ભાઈ વિદ્યાર્થી મિત્રો, તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ જેને આપણે શું કહીએ છીએ? સિંધુ ખીણની સંસ્કૃતિ કહીએ છીએ ને ભાઈ. શું કહીએ છીએ? સિંધુ ખીણની સંસ્કૃતિ. એના 2 અતિ પ્રાચીન નગરો, એમાં મોહેંજો-દડો, લોથલ અને ધોળાવીરા વિશે વાત કરી હતી. મોહેંજો-દડોના રસ્તા વિશે વાત કરી હતી. આવી ગયું ને યાદ? યસ. વાત કરી હતી બેટા ઉત્તર ગુજરાત સ્થિત એક એવું મંદિર કે જેનું બાંધકામ ઈરાની શૈલીમાં થયેલું છે. એવું કયું મંદિર છે? ચલો ફટાકથી મને શું આપી દો? કમેન્ટ બોક્સમાં આન્સર આપી દો. ક્લિયર? ચાલો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 4 માં. અરે સર પ્રકરણ નંબર 4 માં એપિસોડમાં આપણે શું કરેલું? અરે ભાઈ પ્રકરણ નંબર 4 માં આપણે યાદ કરો ભારતના કેટલાક સાહિત્યિક વારસા વિશે વાત કરી હતી, ભારતના સાહિત્ય વિશે વાત કરી હતી, ભારતના વેદો વિશે વાત કરી હતી, ભારતના ઉપનિષદો વિશે વાત કરી હતી કે જેનો આન્સર વિજ્ઞાન પાસે પણ નથી. એનો આન્સર બેટા આજથી હજારો વર્ષ પહેલા આપણા સાહિત્યએ આપી દીધો છે. બેટા કેવા કેવા પ્રશ્નોની વાત કરી હતી? બ્રહ્માંડની શોધ કોણે કરી? કેવી રીતે થઈ વિદ્યાર્થી મિત્રો? કેવા કેવા કેટલાક પ્રશ્નોનું દાર્શનિક વિવેચન કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે? કઈ જગ્યાએ કરવામાં આવ્યું છે? ઉપનિષદોમાં કરવામાં આવ્યું છે. બેટા યાદ કરો, સામવેદ જેને સંગીતની ગંગોત્રી કહેવામાં આવે છે. બેટા 1028 ઋચા અને 10 ભાગમાં વહેંચેલો એવો ઋગ્વેદની પણ આપણે વાત કરી હતી ચેપ્ટર નંબર 4 ની અંદર. વાત કરી હતી બેટા આરણ્યકો, વાત કરી હતી વેદોના અંગ વિશે. તો બેટાજી ખાસ સાંભળજો, આ બધો જ વારસો આપણે ભણી ચૂક્યા છીએ અને આ બધાથી તદ્દન અલગ એક નવીન વારસો. બેટા નવીન તો ન કહી શકાય, પણ આપણે આપણી જરૂરિયાતને પૂર્તિ કરવા માટે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. પણ શું પ્રાચીન સમયના લોકો પણ આવા વારસોનો ઉપયોગ કરતા હશે? સર કયો વારસો? અરે ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીનો વારસો. યસ. તો એની તો ચર્ચા કરવી છે. તો જો ખાસ સાંભળજો મારી વાત. ભાઈ વિજ્ઞાન અને ટેકનોલોજીનું મહત્વ. સર આ શબ્દ અમારી માટે બિલકુલ નવો નથી, કારણ કે આ તો અમારે આખું ચેપ્ટર નહીં પણ સમગ્ર વિષય જ આવે છે, વિજ્ઞાન અને ટેકનોલોજી. તો સર પહેલા આ બંને શબ્દોનો મતલબ તમને ખબર છે? વિજ્ઞાન એટલે શું અને ટેકનોલોજી એટલે શું? તો જુઓ શું કીધું છે આપણને. વિજ્ઞાન એટલે વ્યવસ્થિત જ્ઞાન. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? વિજ્ઞાન એટલે બેટા વ્યવસ્થિત જ્ઞાન અને ભાઈ ટેકનોલોજી એટલે વિજ્ઞાનની વ્યવહારિકતામાં ઉપયોગિતા. એનો મતલબ બેટા વિજ્ઞાનનો મતલબ થાય વિશિષ્ટ પ્રકારનું એવું જ્ઞાન કે જેનો આપણે વ્યવહારમાં શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ. બેટા એવા કેટલાક વૈજ્ઞાનિક સિદ્ધાંતો છે જેનો આપણે શું કરીએ છીએ? ઉપયોગ કરીએ છીએ કે નહીં? સિદ્ધાંતોનો ઉપયોગ કરીએ છીએ કે નહીં? યસ. તમે જુઓ શું કીધું છે આપણને. વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે થયેલા સંશોધનો વિશ્વના દેશોએ એકબીજાને શું લાવી દીધા છે? નજીક લાવી દીધા છે, એકદમ ક્લોઝ લાવી દીધા છે. બેટા આપણા દેશમાં જે ટેકનોલોજીનું ઉત્પાદન થતું હોય આપણે વિદેશોમાં મોકલીએ છીએ. વિદેશોમાં જે વસ્તુનું ઉત્પાદન થાય છે આપણે આપણા ભારત દેશમાં લાવીએ છીએ. એને આપણે શું કીધું હતું? શું કીધું હતું? અરે ભાઈ યાદ કરો ચેપ્ટર નંબર 16. શું કીધું હતું બેટા? વૈશ્વિકીકરણની નીતિ. આપણે આપણા દેશમાંથી શ્રમનું આદાન પ્રદાન કરીએ છીએ. અરે બેટા ટેકનોલોજીનું આદાન પ્રદાન કરીએ છીએ. આ બધી વસ્તુઓ શેમાં આવે? વૈશ્વિકીકરણમાં આવે. બેટા આયાત નિકાસનો વેપાર વગર વધે, એના લીધે દેશના અંતર, બે દેશોનું અંતર શું થાય બેટા? એકદમ ઘટતું જાય છે. અને એનું મૂળ કારણ શું છે? વિજ્ઞાન અને ટેકનોલોજી. યસ. તમે જુઓ શું કીધું છે આપણને. દેશ વચ્ચેના આંતર વ્યવહારોને શું બનાવી દીધા છે? એકદમ સરળ બનાવી દીધા છે, બહુ મસ્ત બનાવી દીધા છે. ક્લિયર? અને ભાઈ તેણે વિશ્વને જુદા જુદા દેશો વચ્ચે સહકાર વધાર્યો છે અને નવો અભિગમ પેદા કર્યો છે. બેટા દેશને વિચારધારાને કંઈક આગળ વિચારીને નવો વિચાર આખા વિશ્વને આપ્યો છે. ક્લિયર થયું કે નહીં? બેટા આજ તો આપણે આધુનિક યુગની વાત કરીએ છીએ, પણ શું આનું મહત્વ કોઈ પ્રાચીન યુગમાં હતું?
યસ 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 બેટા, વેટ 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 બેટા, બધું જાણવાનું છે આ લેક્ચરમાં. જો શું કીધું છે આપણને, વિશ્વના રાષ્ટ્રોએ વિશ્વ શાંતિ અને સહઅસ્તિત્વ પ્રત્યે શું થયા છે બેટા, અભિમુખ થયા છે. શું થયા છે બેટા, અભિમુખ થયા છે. બેટા યાદ કરો મારી વાત, યાદ કરો. જ્યારે તમે ધોરણ 9 માં હતા ત્યારે તમે પ્રથમ વિશ્વયુદ્ધ, દ્વિતીય વિશ્વયુદ્ધ જેવા ઘણા વિશ્વયુદ્ધોની પણ માહિતી મેળવી હતી. ડન. તો શું એ સમયે વિશ્વ શાંતિના મૂલ્યો હતા કે નહીં બેટા? હતા તો ખરા, પણ અમલમાં ન હતા. બટ લેકિન કિંતુ પરંતુ પણ એ પછી જે ભારત દેશે હરણફાળ કરી છે એની વિચાર તો તમે એકવાર કરી જુઓ બેટા. આધુનિક યુગમાં ભારતે વિજ્ઞાન ક્ષેત્રે કેટલી પ્રગતિ કરી છે બેટા. ચંદ્રયાન 3 યાદ કરો બેટા, યાદ કરો ભાઈ. મિશન મંગલ જેવી યોજના, ઉપગ્રહ છોડવા જેવી ઘણી બધી બાબતો વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે ભારત ખૂબ જ આગળ છે કે નહીં? છે કે નહીં? પણ સર આ બધી વાત તો આધુનિક ભારતની છે. પ્રાચીન ભારતનું શું? કારણ કે આપણે અત્યાર સુધી જેટલો પણ વારસો ભણ્યા એ બધો જ પ્રાચીન ભારતનો વારસો ભણ્યા કે નહીં? તો જુઓ બેટા, પ્રાચીન ભારતમાં શું હતું તો બેટા એ જોવાનું છે આપણે આજના લેક્ચરની અંદર. અને તમારા માટે આ ચેપ્ટર એકદમ પરીક્ષાલક્ષી પણ બહુ જ ઇમ્પોર્ટન્ટ થવાનું છે, કારણ કે સેક્શન ડી ના પ્રશ્ન આમાંથી પૂછાય છે તમને. ક્લિયર? ડન. ઓકે. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, ગણિત શાસ્ત્ર, ખગોળશાસ્ત્ર, વૈદક શલ્ય ચિકિત્સા, જ્યોતિષશાસ્ત્ર, વાસ્તુશાસ્ત્ર, ભૌતિક શાસ્ત્ર વગેરે વિજ્ઞાનને પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ આપી છે બેટા, નોંધપાત્ર પ્રગતિ આપી છે. પણ સર આ બધા વિજ્ઞાન છે શું? સર આ બધા વિજ્ઞાન છે શું? તો જુઓ, સૌથી પહેલા બેટા ધાતુ વિદ્યાની વાત કરીએ. બેટા ધાતુ, તમે જુઓ પ્રાચીન સમયમાં માનવીય ચેપ્ટર નંબર 2 માં આપણે ઘણી બધી ધાતુઓ વિશેની ચર્ચા કરી હતી ને ભાઈ. ધાતુની જ્યારે શોધ નહીં થઈ હતી એની પહેલા લોકો માટીમાંથી બનાવેલા વાસણનો ઉપયોગ કરતા, એ તો માટી કલા હતી. પણ જ્યારે ધાતુની શોધ થઈ ગઈ ત્યારે ઘણા બધી મૂર્તિઓ આપણને ધાતુમાંથી મળી આવી હતી, ધાતુમાંથી બનતી હતી. અને 5000 વર્ષ જૂની સંસ્કૃતિ, જેને આપણે મોહેંજો-દડો સંસ્કૃતિ કહીએ છીએ, સિંધુ ખીણની સંસ્કૃતિ કહીએ છીએ બેટા, તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ કહીએ છીએ, એ સંસ્કૃતિમાંથી આપણને તાંબાની કેટલીક મૂર્તિઓ મળી આવી છે. યાની કે બેટા એવું કહી શકાય કે આધુનિક નહીં, પણ બેટા આજથી 5000 વર્ષ પહેલા પણ લોકો ધાતુનો ઉપયોગ કરતા હશે. ક્લિયર? ડન. એની પછી શું કીધું છે બેટા, રસાયણ વિદ્યા. કઈ વિદ્યા? અરે સર રસાયણ વિદ્યા. અરે શું એ સમયે પણ રસાયણ હતું બેટા? તમને ખબર ન તો કહી દઉં, સર્વશ્રેષ્ઠ ભારતની ગણાતી એક એવી યુનિવર્સિટી જેનો અભ્યાસ આપણે કરી ચૂક્યા છીએ ચેપ્ટર નંબર 4 ની અંદર. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, નાલંદા વિદ્યાપીઠ, તક્ષશિલા વિદ્યાપીઠ યાદ છે કે નહીં? વલ્લભી વિદ્યાપીઠ બેટા, એમાં પણ નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય, જેને શું કહેવામાં આવે, રસાયણ શાસ્ત્રના પણ શું માનવામાં આવે, આચાર્ય માનવામાં આવે. યસ વિદ્યાર્થી મિત્રો, એના ઘણું બધું પ્રદાન રસાયણ ક્ષેત્ર પણ છે. ડન. ત્યારબાદ બેટા જેણે વિદ્યાર્થી મિત્રો, જેણે ભારતને શૂન્ય, જેને વિશ્વને શૂન્ય આપ્યો એવું ગણિત શાસ્ત્ર બેટા, ખગોળશાસ્ત્ર, વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા, મેં તમને કીધું ને વિદ્યાર્થી મિત્રો, એવા ધારદાર શસ્ત્રોનો ઉપયોગ થતો વિદ્યાર્થી મિત્રો, કે જે માથાના વાળના ઊભા 2 ચીરા કરી શકે. વિચાર તો વિદ્યાર્થી મિત્રો કરો કે ભાઈ માથાના ઊભા 2 વાળના ચીરા કરવા એ કેવી વાત છે બેટા, કેવી વાત છે. તમે જુઓ શું કીધું છે કે પ્રાચીન ભારતે નોંધપાત્ર પ્રગતિ સાધીને વિશ્વને તેનો શું આપ્યો છે, અમૂલ્ય વારસો આપ્યો છે. ખૂબ જ બેટા શું આપ્યું છે, અમૂલ્ય વારસો આપ્યો છે. ક્લિયર? તમે જુઓ શું કીધું છે, ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજી ક્ષેત્રે સિંહ ફાળો આપ્યો છે. અર્વાચીન યુગમાં સંશોધનો દ્વારા સિદ્ધ થયું છે કે ભારત આધ્યાત્મિક વિચારધારાની સાથે સાથે વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણ પણ શું થાય છે બેટા, ધરાવે છે બેટા, 100% ધરાવે છે. કેમ નહીં? માત્ર ને માત્ર ભારતના સાહિત્યો નહીં, પણ વિજ્ઞાન ક્ષેત્રે પણ ભારત એટલું જ આગળ છે કે જેના મૂલ્યો વિશ્વએ તો આજે સ્વીકારી જ લીધા છે. ક્લિયર? ડન. જો શું કીધું છે, આજના પાશ્ચાત્ય દેશોમાં વૈજ્ઞાનિક અને ટેકનિકલ ક્ષેત્રે મેળવેલી લગભગ બધી જ સિદ્ધિઓના મૂળમાં પ્રાચીન ભારત વિજ્ઞાનના પાયાનો સિદ્ધાંતનો શું થયેલો જોવા મળે છે? શું જોવા મળે છે બેટા? ઉપયોગ થયેલો જોવા મળે છે. એનો મતલબ શું થાય બેટાજી? આપણને એમ લાગે કે બેટાજી, આપણને એવું લાગે કે ઉપરથી સફરજન પડે તો આપણને એવું લાગે ગુરુત્વાકર્ષણનો નિયમ બની જાય. અરે બેટા, આજથી હજારો વર્ષ પહેલા આપણા કેટલાક વૈજ્ઞાનિકોએ તેને શું કરી દીધું છે, આપણા શાસ્ત્રોમાં નોંધી દીધું છે કે કોઈ પણ ગ્રેવિટેશનલ ફોર્સ એ જમીનની નીચે કંઈક એવું તત્વ રહેલું છે કે ભાઈ જમીન તરફ એ બધી વસ્તુઓને ખેંચે છે. ક્લિયર? ડન. એને નામ ગુરુત્વાકર્ષણનો નિયમ કહેવામાં આવે છે બેટા. એ આજથી હજારો વર્ષ પહેલા ભારતના શાસ્ત્રોમાં લખેલું હતું. ક્લિયર થયું કે નહીં? ડન. તમે જુઓ શું કીધું છે, અને આ પરથી સ્પષ્ટ થાય છે કે ભારતનો વિજ્ઞાન ક્ષેત્રે પોતાનો નોંધપાત્ર શું આપ્યો છે, ફાળો આપ્યો છે બેટા, જબરજસ્ત ફાળો આપ્યો છે. ડન બેટા. આ તો ખાલી મેં તમને હિન્ટ આપી. આ તો શું આપ્યું બેટા, મેં તમને ખાલી હિન્ટ આપી. અને હવે શરૂઆત કરીએ એવા પ્રશ્નોની કે જે તમારા બોર્ડની પરીક્ષા માટે મોસ્ટ આઈએમપી સાબિત થઈ શકે છે. ક્લિયર? અને બેટા આ બધા પ્રશ્નોને આપણે અહીંયાથી જ મોઢે કરવાના છે. અહીંયાથી જ આપણે શું કરશું, સાથે સાથે મોઢે પણ કરતા જશું. જુઓ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો,
સૌથી પહેલા વાત કરીએ ધાતુ વિદ્યાની. શેની વાત કરીએ? ધાતુ વિદ્યાની. અરે સર, પ્રાચીન ભારતે ધાતુ વિદ્યામાં નોંધપાત્ર પ્રગતિ કરી છે. નોંધપાત્ર પ્રગતિ કરી છે. એની વિશે વાત કરીએ. તમે જુઓ શું કીધું છે કે ભાઈ પ્રાચીન ભારતની સિંધુ ખીણની હડપ્પીય સંસ્કૃતિ, જેને આપણે શું કહેતા હતા સર, એનું બીજું નામ શું હતું? યાદ કરો. અરે સર, તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ. કઈ સંસ્કૃતિ બેટા? તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ કહી શકાય. કહી શકાય કે નહીં? જો શું કીધું છે આપણને સર, એ તામ્ર પાષાણ યુગની સંસ્કૃતિ કઈ રીતે કહી શકાય? અરે બેટા, આજથી 5000 વર્ષ પહેલા, બેટા આજથી 5000 વર્ષ પહેલા જ્યારે આ સંસ્કૃતિના અવશેષો આપણને હાલમાં મળી આવ્યા ને, એમાં ઘણી બધી એવી વસ્તુઓ છે કે જે ધાતુઓની છે. ડન. તો એના ઉપરથી બેટા સાબિત થઈ શકે કે પ્રાચીન ભારતના જે લોકો હતા એ ધાતુ વિદ્યામાં નિપુણ હતા અને ધાતુઓનો ઉપયોગ પણ કરતા હતા. ક્લિયર? ડન. સંસ્કૃતિના અવશેષોમાંથી કાંસાની નર્તકી આપણને શું આવેલી છે? મળી આવેલી છે. ડન. વિદ્યાર્થી મિત્રો, જો સિમ્પલ વસ્તુ છે બેટા, તાંબુ હોય અને પ્લસ નિકલ, જ્યારે બંને ધાતુને ભેગું કરવામાં આવે ને ત્યારે શું બને બેટા? કાંસુ બને. શું બને? કાંસુ બને. ડન. અને એ સમયમાં આવી કાંસાની મૂર્તિઓ પણ મળી આવેલી છે. ડન. માત્ર ને માત્ર કાંસા નહીં, પણ એના બેસ્ટ એક્ઝામ્પલ હજી હમણાં આપણે જોવાના છે. વેટ બેટા, બધું જ આવશે, બધું જ આવશે. ક્લિયર? જો શું કીધું છે આપણને? કુષાણ વંશના રાજાઓના સમયથી ભગવાન બુદ્ધની પ્રતિમાઓ તક્ષશિલામાંથી પ્રાપ્ત થઈ હતી. બેટા કહી શકાય વિશ્વની સર્વશ્રેષ્ઠ યુનિવર્સિટીઓમાંની યુનિવર્સિટી બેટા આજકાલની નહીં, પણ વર્ષો જૂની બેટા 5મી થી 7મી સદી દરમિયાન જ્યારે વિશ્વમાં કોઈ પણ જગ્યાએ અભ્યાસનો અપન નહોતો ને, ત્યારે આપણા ભારતની અંદર બેટા વિશ્વવિદ્યાલયો ચાલતી અને એ વિશ્વવિદ્યાલયોમાંથી દેશ વિદેશના લોકો અહીંયા ભણવા માટે આવતા હતા. ક્લિયર છે ને બેટા? આ ભારતનું મહત્વ છે બેટા, આ પ્રાચીન ભારતનું મહત્વ છે. અને એ ભારતની તક્ષશિલા યુનિવર્સિટીમાંથી, વિદ્યાપીઠમાંથી આપણને શું મળેલું છે? ભગવાન બુદ્ધની ધાતુની પ્રતિમા મળેલી છે. કઈ સદી દરમિયાન સર? તમે જુઓ, 1લી થી 3જી સદી દરમિયાન જ્યારે કુષાણ વંશના રાજાઓના સમયકાળ દરમિયાન આ મૂર્તિ હોવાની માન્યતાઓ મળી આવી છે. ક્લિયર? ડન. દક્ષિણ ભારતના ચોલ રાજાઓના સમયગાળા દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં ધાતુ શિલ્પો શું થયા છે? તૈયાર થયા છે. જ્યારે ચોલ રાજાનો બેટા વંશ હતો, કહી શકાય બેટા 3જી સદી દરમિયાન ચોલ રાજાનો વંશ હતો પ્રાચીન ભારતની અંદર. 9મી સદીમાં પણ હતો. 9મી થી 13મી સદી આજુબાજુ પણ કેટલાક રાજાઓના સમયગાળા દરમિયાન ધાતુઓનો સુવર્ણકાળ કહી શકાય. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, યાદ કરો ગુપ્ત યુગને શું કહેવાય? યાદ છે ને પ્રકરણ નંબર 3 નો પ્રશ્ન? શું કહેવાય? ગુપ્ત યુગને કલાનો સુવર્ણ યુગ તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે એ સમયે એક પણ એવી કલા નહોતી બેટા કે એ સમયે કોઈ પણ એવું શિલ્પ નહોતું, સ્થાપત્ય નહોતું કે તેનો વિકાસ ન થયો હોય. તો બેટા આપણે એની ઉપરથી એ સાબિત કરી શકીએ છીએ કે ભાઈ જૂના સમયથી માંડીને અર્વાચીન યુગ સુધી, આજ દિન સુધી ધાતુ વિદ્યામાં ભારતે અસાધારણ પ્રગતિ સાધી છે. ક્લિયર? ડન. જો શું કીધું છે આપણને? આ સમયમાં તૈયાર થયેલું મહાદેવ નટરાજનું શિલ્પ જગ વિખ્યાત શિલ્પના પ્રાચીન ભારતની ધાતુ વિદ્યાનો સર્વશ્રેષ્ઠ નમૂનો કહી શકાય બેટા તમારા માટે. બેટા તમારા માટે 1 માર્કનો મોસ્ટ એમસીક્યુ અહીંયાથી પૂછી શકે છે. બેટા 1 માર્કનો જો એમસીક્યુ પૂછા હોય તો અહીંયાથી સરસ મજાનો એમસીક્યુ બની શકે છે. ખાસ સાંભળજો મારી વાત કે ભાઈ ધાતુ વિદ્યાનો સર્વશ્રેષ્ઠ નમૂનો કયો છે? બેટા ધાતુ વિદ્યાનો સર્વશ્રેષ્ઠ નમૂનો કયો છે તમને પૂછી શકે છે. ક્લિયર? ડન. અને આજે આ શિલ્પ ચેન્નાઈના તમિલનાડુ સંગ્રહાલયમાં શું છે? સંગ્રહ છે, જેથી કરીને આપણી આવી જે પ્રાચીન મૂર્તિઓ છે તેને શું કરી શકીએ? સાચવી શકીએ અને તેનું મૂલ્યને સ્વીકારી શકીએ. બેટા જો એક વખત આ મૂર્તિ આપણાથી કોઈ પણ રીતે જો ગુમાઈ જાય તો વિદ્યાર્થી મિત્રો આપણને પાછી મળે એમ તો છે જ નહીં. ક્લિયર? ડન. એટલા માટે આ બધા વારસાને શું કીધો છે? અમૂલ્ય વારસો કીધો છે. ક્લિયર? ડન. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ચેન્નાઈની તમિલનાડુમાં સંગ્રહાલયમાં ધનુર્ધારી શ્રી રામની પણ ધાતુની પ્રતિમા શું થઈ ગઈ? સુગ્રહિત કરેલી છે. ક્લિયર? અને ત્યારબાદ ધાતુઓમાંથી બનાવેલા કલાત્મક દેવી દેવતાઓ, પશુ પંખીઓ, હિંચકાની સાંકળો, સોપારી કાપવાની વિવિધ પ્રકારની સુડીઓ, કલાત્મક દેવી દેવતાઓની મૂર્તિઓના ધાતુ શિલ્પોમાં કેટલાક મહત્વના શિલ્પો આપણી પાસે હાલની અંદર પણ છે અને ઘણા બધા સંગ્રહાલયમાં સંગ્રહાયેલા છે. તો બેટા તમે જોઈ શકો છો કે પ્રાચીન ભારતની અંદર ધાતુ વિદ્યાનું અતિ મહત્વ હતું. બેટા તમારા માટે સેક્શન ડી ની અંદર, બેટા તમારા માટે સેક્શન ડી ની અંદર તમને 4 માર્કમાં ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન પૂછી શકાય છે. એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે, નોટ ડાઉન કરી લેજો, જોઈ લેજો, જાણી લેજો, સમજી લેજો. ક્લિયર? ડન. પાક્કું? હવે વિદ્યાર્થી મિત્રો જો તમને ધાતુ વિદ્યામાં કોઈ પણ કમેન્ટ હોય, કોઈ પણ ડાઉટ હોય તો ફટાકથી આ વિડીયોના કમેન્ટ બોક્સમાં મને શું આપી દો? કમેન્ટ આપી દો કે સર ડાઉટ છે. શેમાં ડાઉટ છે એ પણ સાથે જણાવવું જ પડશે ને. ક્લિયર? ચલો હવે જોઈએ વિદ્યાર્થી તમારા માટે. હવે વિદ્યાર્થી મિત્રો તમારા માટે આ પરીક્ષામાં પૂછાતો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, કારણ કે વારંવાર પરીક્ષામાં આ પ્રશ્ન આવતો જ હોય છે. ક્લિયર? એટલા માટે વિદ્યાર્થી મિત્રો આ જે
આ જે સવાલ છે એ સવાલને આપણે બેટા અહીંયાથી જ મોઢે કરવાનો છે. બેટા હું ગેરંટી આપું છું કે જો આ વિડીયો અહીંયા સુધી તમે જોઈ લીધો છે અને જો રસાયણ વિદ્યા સુધી પહોંચી ગયા છો તો તમારે હવે 4 માર્કનું ટેન્શન લેવાનું જ નથી. 4 માર્કનું ટેન્શન લેવાનું જ નથી. પણ ટેન્શન ન લેવું હોય તો શું કરવું પડશે? અહીંયા જોડાઈ રહેવું પડશે. અને આ વિડીયો આ લેક્ચરની શરૂઆત કરતા પહેલા તમારે મેં કીધું હતું, શું કીધું હતું કે તમારે તમારી નોટ અને પેન સાથે લઈને બેસવાનું છે. એ શા માટે કીધું હતું વિદ્યાર્થી મિત્રો? કારણ કે આ રસાયણ વિદ્યા તમારા માટે ઇમ્પોર્ટન્ટ છે ને આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ હું તમને શોર્ટ કરીને એવા આપીશ કે જે તમારી માટે બોર્ડની પરીક્ષાના આગલા દિવસે બ્રહ્માસ્ત્ર સાબિત થઈ શકે છે. યસ વિદ્યાર્થી મિત્રો, બોર્ડની પરીક્ષાનું બ્રહ્માસ્ત્ર છે આ. યસ, શું? તમારી ક્લાસ નોટ. ક્લિયર? તો ચાલો એવી ક્લાસ નોટ રેડી કરીએ કે જે બોર્ડની પરીક્ષાના આગલા દિવસે તમારી માટે બ્રહ્માસ્ત્ર બની શકે. ચાલો શરૂ કરીએ વિદ્યાર્થી મિત્રો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન રસાયણ વિદ્યા. ક્લિયર? ડન. ચાલો ભાઈ વાત કરીએ. શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? જ્યારે રસાયણ વિદ્યાનું નામ આવે ને એટલે એક વ્યક્તિને મગજમાં યાદ રાખી નાખવાના, રાખી લેવાના. કોઈ દિવસ ભૂલાવાના જોઈએ. કોઈ દિવસ ભૂલાવાના જોઈએ. કદાચ કોઈ રાતે ઉઠાડીને પૂછે, ઓય ઊભો થા અને તું બોલે રસાયણ વિદ્યા, ત્યારે એક વ્યક્તિનું નામ પહેલા જ યાદ આવવું જોઈએ. બેટા એક વ્યક્તિનું નામ પહેલા યાદ આવવું જોઈએ અને એ વ્યક્તિ છે આચાર્ય નાગાર્જુન. યસ વિદ્યાર્થી મિત્રો, જ્યારે રસાયણ વિદ્યાનું નામ આવે ત્યારે નાગાર્જુનને આપણે કઈ રીતે ભૂલી શકીએ? કારણ કે સૌથી પહેલા 4 પોઈન્ટ તો એના જ છે. હા, 4 પોઈન્ટ એના છે. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? જો ખાસ સાંભળજો મારી વાત. નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુને વનસ્પતિ ઔષધિની સાથે સાથે રસાયણ ઔષધિ વાપરવાની પણ શું કરી હતી? ભલામણ કરી હતી. અરે સર, આ 1 પોઈન્ટમાંથી 2 પોઈન્ટ બને? હાજી સર, 1 પોઈન્ટમાંથી 2 પોઈન્ટ બને. સર કઈ રીતે બને? સર પહેલો પોઈન્ટ બનાવતા શીખવાડો. તો જો ખાસ સાંભળજો મારી વાત. શું કીધું છે? સર નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય કોણ હતા? આચાર્ય નાગાર્જુન હતા. તો 1 પોઈન્ટ તો અહીંયાથી થઈ ગયો. ભાઈ આચાર્ય નાગાર્જુન કોણ હતા? તો આપણને બધાને ખબર છે કે ભાઈ નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય કોણ હતા? નાગાર્જુન હતા. ક્લિયર? તો 1 પોઈન્ટ તો અહીંયાથી તમારો ક્લિયર થઈ ગયો. ડન. પછી શું કીધું છે એમણે? શું કીધું છે નાગાર્જુને? શું કીધું છે આપણને? એને એવું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે વનસ્પતિ ઔષધિની સાથે સાથે રસાયણ ઔષધિ વાપરવાની પણ શું કરી હતી? ભલામણ કરી હતી. આપણને બધાને ખબર છે વિદ્યાર્થી મિત્રો પ્રાચીન ભારતમાં આયુર્વેદનું કેટલું મહત્વ હતું ને વિદ્યાર્થી મિત્રો? ત્યારે આપણે બધા જ લોકો આયુર્વેદમાંથી વનસ્પતિમાંથી ઉપયોગ કરીને દવા લેતા. પણ આચાર્ય નાગાર્જુને શું કીધું કે વનસ્પતિ ઔષધને આપણે છોડવાનું નથી, પણ એની સાથે સાથે આપણે રસાયણોનો પણ ઉપયોગ કરીને શું કરી શકીએ છીએ? દવાનો ઉપયોગ કરી શકીએ છીએ. એવી શું આપી બેટા? ભલામણ આપી. કોણે કીધું વિદ્યાર્થી મિત્રો? નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય કોણ હતા? આચાર્ય નાગાર્જુન હતા. તેણે આપણને શું કીધું? બેટા વનસ્પતિ ઔષધ તો આપણે વાપરવું જ પડશે, પણ એની સાથે રસાયણ ઔષધ પણ વાપરવાની શું કરી બેટા? ભલામણ કરી. ડન. તો પોઈન્ટ નંબર 1 તમારો ક્લિયર બેટા? નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય. બીજો નંબર આપણને શું કીધું? વનસ્પતિ ઔષધની સાથે સાથે રસાયણ વાપરવાની શું કરી? ભલામણ કરી. ક્લિયર? ડન. ત્યારબાદ શું કીધું છે? તેમને ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે છે. અરે સર નાલંદા વિદ્યાપીઠના આચાર્ય હતા નાગાર્જુન અને એને જ રસાયણ શાસ્ત્રના આચાર્ય માનવામાં આવે? હાજી બેટા, બંને એક જ વ્યક્તિ છે. કદાચ જો તમને એવું પૂછી શકે કે નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય કોણ હતા, તો એનો મતલબ આવે નાગાર્જુન. એનો સેમ આન્સર શું આવશે? નાગાર્જુન. પણ જો તમને આવો પ્રશ્ન પૂછે કે ભારતીય રસાયણ શાસ્ત્રના આચાર્ય કોણ હતા, તો સેમ એઝ ઇટ ઇઝ કોણ આવશે? નાગાર્જુન આવશે. ક્લિયર? ડન. પાક્કું. તો બેટા નાગાર્જુન ઉપરથી 3 પોઈન્ટ થઈ ગયા. કેટલા પોઈન્ટ થઈ ગયા સર? અરે ભાઈ 3 પોઈન્ટ. યસ, 4 માર્કનો ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન હોય, 8 થી 9 પોઈન્ટ તમારે આપવાના. કેટલા બેટા? 8 થી 9 પોઈન્ટ. એમાં 3 થી 4 પોઈન્ટ તો નાગાર્જુન ઉપર છે ને 3 પોઈન્ટ તો તમારા મોઢે પણ થઈ ગયા ને? ચેક કરો મારી સાથે. ચાલો ચેક કરો મારી સાથે. નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય કોણ હતા? નાગાર્જુન હતા. 1 પોઈન્ટ રેડી. બીજો પોઈન્ટ, તેમણે શું કીધું હતું? એમણે એવું કીધું હતું કે વનસ્પતિ ઔષધ છે એની સાથે સાથે રસાયણ ઔષધ પણ યુઝ કરવાની. ડન. અને એને આચાર્યને બીજા કયા આચાર્ય માનવામાં આવે? કયા આચાર્ય માનવામાં આવે? નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્યો તો હતા જ, સાથે રસાયણ વિદ્યાના કોની? ભારતીય રસાયણ વિદ્યાના શું હતા? આચાર્ય હતા. અને ભાઈ આચાર્ય હોય તો હવે સરસ મજાની બુક તો લખશે. ભાઈ એને બુક નહીં બેટા, એને ગ્રંથો લખ્યા અને એ ગ્રંથો છે બેટા રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. ક્લિયર છે? કારણ કે સિમ્પલ વસ્તુ છે, આચાર્ય હોય એટલે એને ભણાવવાનું તો હોય નહીં. એ શું કરે બેટા? બુક લખે. ડન. અને ભાઈ આ તો આચાર્યનો સ્ક્વેર થઈ ગયો. શું થઈ ગયો? આચાર્યનો સ્ક્વેર. કારણ કે 2 વખત આચાર્ય છે ને ભાઈ. આચાર્ય કેટલી વખત છે બેટા? 2 વખત. એમાં પહેલી વખત આચાર્ય શેના છે? નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય. અને બીજી વખત શેના છે? ભારતના રસાયણ શાસ્ત્રના પણ આચાર્ય. તો બેટાજી આ પોઈન્ટને મોઢે કરવો હોય તો કઈ રીતે કરી શકાય? આચાર્યનો સ્ક્વેર. ઘણી વખત તમે પરીક્ષામાં હોય ને ઘણી વખત તમારે પણ એવું થાય. કેવું થાય સર? સર અમને પરીક્ષા દેવા જતા પહેલા બધું જ યાદ છે સર, બધું જ યાદ છે અમને, પણ જેવા પરીક્ષા હોલમાં એન્ટર થઈએ છીએ અમને સર બધું જ ભૂલાઈ જાય છે. બધું ભૂલાઈ જાય છે. પણ સર જો પહેલો શબ્દ યાદ આવી જાય ને એટલે પાછળનો આખો ક્વેશ્ચન અમને શું આવી જાય? યાદ આવી જાય. શું એવું તમારી સાથે થયું છે?
થયું છે કે નહીં? પણ બેટા એ સમયે યાદ કરો તો કદાચ જો તમને રસાયણ વિદ્યા ભૂલાઈ જાય અને તમને આવીને કાનમાં કોઈ એમ કહી દે કે આચાર્યનો સ્ક્વેર એટલે આખો ક્વેશ્ચન આવી જાય કે નહીં યાર? આવી જાય કે નહીં? તો બેટા આ છે ટ્રીક. તો શું છે બેટા આચાર્યનો સ્ક્વેર? તો હવે આ પોઈન્ટ તમને કોઈ દિવસ ભૂલાશે નહીં, કારણ કે શું છે આચાર્યનો સ્ક્વેર છે. જો શું કીધું છે આપણને બેટા, પારાને ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની શરૂઆત આચાર્ય નાગાર્જુને ચાલુ કરી હોય તેમ માનવામાં આવે છે. બેટા પારો એટલે પેલો પ્લાસ્ટિકનો પારો આવે એ નહીં બેટા, ચાંદી જેવું એક પ્રવાહી, જેને શું કહેવાય? પારોને ભસ્મ કરવું એટલે બાળી નાખવું નહીં. ભસ્મ કરવાનો મતલબ પ્રાચીન ભાષામાં શુદ્ધ કરવું. ક્લિયર? ચાંદી જેવા પ્રવાહીને શુદ્ધ કરીને ઔષધ તરીકે વાપરવાની પણ ભલામણ કોને કરી? આચાર્ય નાગાર્જુને કરી છે. ક્લિયર? તો બેટાજી અહીંયાથી તમારો ભડભડાટી કમ્પ્લીટ પોઈન્ટ થવા મળ્યા છે. થઈ ગયા ને? ધમધમાટી પોઈન્ટ થાય છે કે નહીં? થાય છે કે નહીં? યસ. હવે તમે ભૂલાવાનો સર ઓપ્શન દોડી છે આપણી પાસે. નાલંદા વિદ્યાપીઠના રસાયણ શાસ્ત્રના અભ્યાસ માટે તેમના સંશોધન માટે તેમને સ્વતંત્ર રસાયણ શાળા અને ભઠ્ઠીઓ પણ બનાવી હતી. અરે બેટા યાદ કરો, નાલંદા વિદ્યાપીઠના બૌદ્ધ આચાર્ય નાગાર્જુન હતા તો એમની સિમ્પલ વસ્તુ છે, એમની અંદર એને શું કરી હતી? કેમિસ્ટ્રી લેબ ચાલુ કરી બેટા, રસાયણ શાળા ચાલુ કરી એ સમયમાં. બેટા એ સમયમાં નાલંદા વિદ્યાપીઠમાં રસાયણની શાળા ચાલતી, રસાયણની ભઠ્ઠીઓ ચાલતી, જેથી કરીને વિદ્યાર્થીઓ સારામાં સારા સંશોધન કરી શકે. ક્લિયર? ડન. અને ત્યારબાદ તમે જુઓ રસાયણ શાસ્ત્રના ગ્રંથોમાં મુખ્ય રસ, ઉપરસ અને 10 પ્રકારના વિષ એવા અલગ અલગ ક્ષારો અને ધાતુઓના ભસ્મ કરવાનું પણ શું કરવામાં આવ્યું છે? વર્ણન કરવામાં આવ્યું છે. તો બેટા યાદ કરો સર આ શું છે? આ શું છે સર? રસ શું છે? ઉપરસ શું છે? 10 પ્રકારના વિષ શું છે? બેટા રસનો મતલબ થાય કેટલીક એવી ધાતુ જે છે શું છે? મુખ્ય ધાતુઓ છે. ઉપરસનો મતલબ થાય એની સહાયક ધાતુ. અને બેટા 10 પ્રકારના વિષમાં ઘણા બધા વિષ આવે કે જે માણસને શું કરી શકે? નુકસાન પહોંચાડી શકે. એમાં ખાસ સાપનું ઝેર આવી શકે છે, કોઈ પણ કીટાણુઓનું આવી શકે છે, જેમ કે વિષનું આવી શકે છે. બેટા પ્રદૂષણ પણ એક ઝેર છે. ડન. તો આવા 10 પ્રકારના અલગ અલગ ઝેરની પણ તેને શું કરી છે? વાત કરી છે. અને તેના વિશે કેટલાક ક્ષારો અને ધાતુઓની માહિતી પણ ભસ્મ કરીને વાપરવાની ભલામણ ક્યાં થઈ છે? રસાયણ વિદ્યામાં થઈ છે. ક્લિયર થાય છે કે નહીં? તો બેટા બધા પોઈન્ટને રિપીટ કરતા જજો અને નોટ ડાઉન કરતા જજો તમે તમારી નોટમાં, જેથી કરીને તમારી માટે બોર્ડની પરીક્ષાનું બ્રહ્માસ્ત્ર આ બની શકે છે. ક્લિયર? ડન. આગળ વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, ત્યારે ખાસ સાંભળજો. સર એટલું બધું આપણે રસાયણ વિદ્યામાં આગળ વધ્યા તો સર શું એના પુરાવો આપણી પાસે હજી કોઈ અત્યારે છે? હા બેટા, હજી પણ આપણી પાસે એવા ઘણા બધા પુરાવાઓ છે, જેના પુરાવો એક બે મેં તમને આપેલા છે. જો શું કીધું છે આપણને ભાઈ, બિહારના ભાગલપુર જિલ્લાના સુલતાનગંજમાંથી આપણને ટોટલ 7.5 ફૂટ ઊંચી અને 1 ટન વજન ધરાવતી તામ્ર મૂર્તિ. તામ્ર મૂર્તિ એટલે બેટા તાંબાની મૂર્તિ. યસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આપણને બિહારના ભાગલપુર જિલ્લો, બેટા બિહારમાં ભાગલપુર જિલ્લામાંથી આપણને મળી આવેલી 7.5 ફૂટ એક ઊંચી મૂર્તિ અને એનો ટન 1 ટન વજન એટલે લગભગ 1000 કિલો વજન ધરાવતી મૂર્તિ છે ભાઈ. 1000 કિલો વજન ધરાવતી આપણને તામ્ર મૂર્તિ મળી આવેલી છે. 1000 કિલોની મૂર્તિ 7.5 ફૂટ ઊંચી. ક્લિયર? ડન. અને નાલંદામાંથી પ્રાપ્ત થયેલ 18 ફૂટ ઊંચી બીજી મૂર્તિ. એક તો આપણને મળી કે જેનો ટન 1 ટન કરતા વધારે વજન છે, અને બીજું બેટા 18 ફૂટ ઊંચી તાંબાની બુદ્ધ પ્રતિમા પ્રાચીન ભારતના રસાયણમાં થયેલી અસાધારણ પ્રગતિનો શું છે બેટા? શ્રેષ્ઠ નમૂનો છે બેટા. આ તો નહીં, પણ હવે તમે જે સાંભળશો ને તમારા માટે કદાચ ચમત્કાર સાબિત થઈ શકે છે. કદાચ તમને એવું લાગશે સર આ શું? ચોકી જશો. ધારો કે વિદ્યાર્થી મિત્રો આ મારા હાથમાં જે પેન છે બેટા, મારા હાથમાં જે પેન છે, ધારો કે આ પેન લોખંડની હોય. શેની હોય બેટા? લોખંડની હોય. મને એમ થાય બેટા, મને એમ થાય કે આ લોખંડની પેન ઉપર હું થોડુંક શું નાખી દઉં? પાણી નાખી દઉં. જો હું નાખું છું ઢાંકણું બંધ છે, હું નહીં નાખું. ક્લિયર? ડન. ઓકે. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, આ કે આ લોખંડની પેન ઉપર હું પાણી નાખું અને 1 દિવસ માટે ખુલ્લા વાતાવરણમાં રહેવા દઉં, શું થશે? કારણ કે તમે વિજ્ઞાન તો ભણો છો ને. શું થશે વિદ્યાર્થી મિત્રો? ખબર છે કે આ પેન જો લોખંડની હોય તો શું થશે બેટા? કાટી જશે ને. ક્લિયર? બટ લેકિન કિંતુ પરંતુ પણ પ્રાચીન ભારતમાં એક એવો લોહ સ્તંભ છે વિદ્યાર્થી મિત્રો કે જે હજારો વર્ષથી એમનો ઉભો છે. ટાઢ, તડકો, વરસાદ, ઘણી બધી વસ્તુ એને પર વર્ષોથી પડે છે, છતાં પણ હજી સુધી તેને કાટ નથી લાગ્યો. બેટા એ છે પ્રાચીન ભારતનું વિજ્ઞાન. બેટા એ છે રસાયણ શાસ્ત્રનો સૌથી અસાધારણ નમૂનો. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ગુપ્ત સમ્રાટ ચંદ્રગુપ્ત બીજા, જેને આપણે શું કહીએ છીએ? વિક્રમાદિત્ય કહીએ છીએ. અને એને દિલ્હીમાં મહરૌલી પાસે 24 ફૂટ ઊંચો. કેટલા ફૂટ ઊંચો બેટા? 24 ફૂટ ઊંચો અને 7 ટન વજન ધરાવતો બેટા 7000 કિલો વજન ધરાવતો એક એવો લોહ સ્તંભ કે વિજય સ્તંભ બનાવેલો ઉભો કરાવ્યો છે કે આજ દિન સુધી બેટા, આજ દિન સુધી, અત્યાર સુધી તેને ટાઢ, તડકો, વરસાદ ઝીલ્યા છતાં તેને ઘણા પણ કાટ લાગ્યો નથી. બિલકુલ બેટા તેને કાટ લાગ્યો નથી. તે રસાયણ વિદ્યાની એક આશ્ચર્યજનક બાબત છે. તો બેટા છે ને
એકદમ મજેદાર વાત. તો બેટા છે ને એકદમ જબરજસ્ત મજેદાર વાત. ક્લિયર થઈ ગયું? તો હવે બેટાજી તમારો આ 4 માર્ક્સનો પ્રશ્ન એકદમ કમ્પ્લીટ કટ અને ક્લિયર થઈ ગયો છે. તો હવે આ બધા પોઈન્ટને શું કરીએ આપણે એકવાર રિવાઇઝ કરીએ, એટલે જેથી કરીને રિપીટ કરી લઈએ, જેથી કરીને તમારો જે ડાઉટ છે એ પણ સોલ્વ થઈ જાય અને તમારો ક્વેશ્ચન શું થઈ જાય, મોઢે થઈ જાય. બેટા આ જે શોર્ટ પોઈન્ટ છે ને તમે તમારી નોટબુકમાં નોટ ડાઉન કરી લેજો બોર્ડની પરીક્ષાનું બ્રહ્માસ્ત્ર બનાવવા માટે. ક્લિયર? ડન. ચાલો ભાઈ, સૌથી પહેલો પોઈન્ટ કયો હતો? આચાર્યનો સ્ક્વેર. શું આવે ભાઈ? આચાર્ય એટલે 2 આચાર્ય. કયા કયા? નાલંદા વિદ્યાપીઠ બોર્ડ આચાર્ય અને શું આવે? રસાયણશાસ્ત્રના પણ આચાર્ય. તેમણે શું કીધું હતું? વનસ્પતિ સાથે શું કીધું હતું બેટા? ઔષધ વાપરવાની પણ શું કરી? ભલામણ કરી. ક્લિયર? કયા કયા ગ્રંથો લખ્યા? રસ રત્નાકર અને આરોગ્ય મંજરી. તેણે શું કર્યું? બેટા પારાને ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની ભલામણ કોને આપી? નાગાર્જુને આપી. અને એમની જ અંડર તેણે શું કરી? રસાયણ શાસ્ત્રની ભઠ્ઠીઓ પણ બનાવી. તેણે શું આપ્યું? રસ, ઉપરસ અને 10 પ્રકારના વિષ આપ્યા અને સાથે 2 ઉદાહરણ, એમાં 7.5 ફૂટ એક ઊંચી મૂર્તિ કે જે 1 ટન વજન ધરાવે છે, ત્યારે 18 ફૂટ કરતા વધારે બીજી મૂર્તિ અને ત્રીજો એક સરસ મજાનો લોહ સ્તંભ કે જે પ્રાચીન ભારતની રસાયણ વિદ્યાનો અમૂલ્ય અને જોરદાર નમૂનો, જે અસાધારણ પ્રગતિ આપણને હાલમાં પણ જોવા મળી રહી છે. તો બેટા રેડી, કમ્પ્લીટ, ડન ડનાડન મારા વાલા વિદ્યાર્થી મિત્રો. તો હવે તમને કોઈ પણ વિદ્યાર્થી મિત્રોને જો રસાયણ વિદ્યામાં ડાઉટ હોય તો ફટાકથી મને કમેન્ટ બોક્સમાં જણાવી દો કે સર મને અહીંયા ડાઉટ છે, અને જો ક્લિયર થઈ ગયું હોય તો મને કહી દો ડન ડનાડન ઓલ ક્લિયર. ડન ડનાડન ઓલ ક્લિયર. ચાલો મને કહી દો. અને હવે જઈએ થોડાક આગળ. પણ આગળ જતા પહેલા બેટાજી, આગળ જતા પહેલા તમારા માટે એક ક્વેશ્ચન છે. તો એ ક્વેશ્ચનનો આન્સર તમારે ફટાકથી મને આપી દેવાનો છે. કોને આપી દેવાનો છે? અરે ભાઈ મને આપી દેવાનો છે. ચલો આપી દો. સર આન્સર શું છે એ તો તમારે મને કહેવાનો છે. હું તો તમને શું કહીશ? ક્વેશ્ચન કહીશ. અરે ભાઈ નીચેનામાંથી કયું વિધાન સાચું નથી, આવું પૂછ્યું છે. ઘણા બધા વિદ્યાર્થી મિત્રો આ નથી તો છે એ વાંચતા જ નથી. ક્લિયર? એટલે પરીક્ષામાં ખાસ તમે શું વાંચજો? પહેલા બેટા સવાલ વાંચજો. શું પૂછ્યું છે? નીચેનામાંથી કયું વિધાન સાચું નથી? એમાં પેલું, નાગાર્જુનને રસાયણ વિદ્યાના આચાર્ય માનવામાં આવે છે. સર હજી હમણાં જ મોઢે કર્યું છે. હા જો. બીજું, પારાને ભસ્મ કરીને ઔષધ તરીકે વાપરવાની પ્રથા નાગાર્જુને શરૂ કરી. હવે હું કહું આન્સર કેવા જેવું છે? તમારે કહેવાનું છે, હું નહીં કહું. રસાયણ શાસ્ત્ર એ પ્રયોગાત્મક વિજ્ઞાન નથી, અથવા ધાતુઓનું ભસ્મનું વર્ણન રસાયણ શાસ્ત્રના ગ્રંથમાંથી મળે છે? બેટા હું આનો આન્સર નથી કહેવાનો, તમારે મને આનો આન્સર કમેન્ટ બોક્સની અંદર કહેવાનો છે. અને બેટાજી જો તમારે IMCQ નો આન્સર જોતો હોય તો તમારે આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વોટ્સએપ ચેનલની લિંક, ફટાકથી એના પર ક્લિક કરો અને જોડાઈ જાઓ વોટ્સએપ ચેનલની અંદર. જેવો આ લેક્ચર તમે જોઈ લેશો ને તરત જ આ બધા MCQ નું સોલ્યુશન તમને ત્યાંથી જ મળી જવાનું છે. એટલે હું આનો આન્સર કહેવાનો નથી. ફટાકથી તમને ક્યાંથી આન્સર મળવાનો છે? વોટ્સએપ ચેનલમાંથી. તો બેટા તમને જ કહું છું, આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વોટ્સએપ ચેનલની લિંક, ફટાકથી જોડાઈ જાઓ એની અંદર. અને હવે વિદ્યાર્થી મિત્રો વાત કરીએ આપણે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સાની. બેટા તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એક એવો પ્રશ્ન, જો બેટા રસાયણ વિદ્યા પરીક્ષામાં પૂછાય તો આ સવાલ ન આવે, અને આ સવાલ આવે તો રસાયણ વિદ્યા ન પૂછાય. બેટા એકબીજામાં ખરેખર કોમ્પિટિશન છે, બહુ જોરદારની કોમ્પિટિશન છે. બેમાંથી કોઈ પણ એક સવાલ તમને તમારી પરીક્ષામાં તો જોવા મળે જ છે. તો બેટા રસાયણ વિદ્યા મોઢે થઈ ગયો. તો હવે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા એની કરતા ઈઝી છે, કારણ કે આપણી પાસે એક એવી ટ્રીક છે, એવી ટીપ છે. જો બેટા તમારી પાસે પહેલો પોઈન્ટ મોઢે થઈ ગયો ને તો બેટા આગળનો આખો ક્વેશ્ચન મોઢે થઈ જશે. પહેલો પોઈન્ટ જો મોઢે થઈ ગયો તો આગળનો આખો ક્વેશ્ચન તમને શું રહી જવાનો છે? યાદ રહી જવાનો છે. યસ, વાત કરીએ બેટા વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા. અરે સર પેલા તો આ નામ જ નવું છે. પેલા તો બેટા સર નામ જ નવું છે. સર વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા બેટા છે શું? તો વાત કરીએ વિદ્યાર્થી મિત્રો, વૈદક વિદ્યા એટલે બેટા વૈદક વિદ્યાનો મતલબ થાય પ્રાચીન સમયનું આયુર્વેદ, પ્રાચીન સમયના હોસ્પિટલ, પ્રાચીન સમયના ડોક્ટર. શું બેટા પ્રાચીન સમયમાં ડોક્ટર હતા? હાજી બેટા, બહુ સરસ મજાના ડોક્ટર હતા. તો એ બધા ડોક્ટરની ચર્ચા આપણે આ લેક્ચરમાં કરવાની, આ ટોપિકમાં કરવાની અને અહીંયા જ કરવાની છે. ક્લિયર? ડન. અને એમાં પણ શલ્ય ચિકિત્સા એટલે કે ભાઈ પ્રાચીન સમયમાં જે કાંઈ પણ આપણે પ્રયોગાત્મક યુક્તિ કરીને નિદાન કરતા અને એ પદ્ધતિ હતી એને શું કહી શકાય? શલ્ય ચિકિત્સા. યાની કે આયુર્વેદથી જે કાંઈ પણ આપણે પદ્ધતિથી રોગનું નિદાન કરતા, આ નિદાન કરવાની પદ્ધતિને શું કહી શકાય? શલ્ય ચિકિત્સા. તો બેટા હવે તમારા માઇન્ડમાં ક્લિયર થઈ ગયું કે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા છે શું? ક્લિયર? ડન. પાક્કું. તો હવે વિદ્યાર્થી મિત્રો જો આનો પહેલો પોઈન્ટ તમને યાદ રહી ગયો ને, કેટલામો પોઈન્ટ સર? પહેલો જ પોઈન્ટ. અરે બેટા પહેલો પોઈન્ટ જો તમને યાદ રહી ગયો તો તમારો આગળનો આખો ક્વેશ્ચન 4 માર્કનો કમ્પ્લીટ મોઢે થઈ જશે. કમ્પ્લીટ મોઢે થઈ જશે. યસ સર, ગેરંટી છે બેટા, ગેરંટી છે. ભૂલે ને બતાવો. ખાસ સાંભળજો મારી વાત. આ વિડીયોને જોયા પછી આ સવાલ જો તમે તમારી નોટ ડાઉનમાં નોટ કરશો અને અહીંયાથી ભણી લેશો આ ટ્રીક મુજબ, તો બેટા ભૂલીને બતાવો. ગેરંટી છે બેટા, ભૂલીને બતાવો. ક્લિયર? ડન. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? ભારતીય વૈદિક શાસ્ત્રના પ્રણેતા મહર્ષિ ચરક
મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટે પોતાના સંશોધનોથી વૈદિક શાસ્ત્રના અભૂતપૂર્વ સિદ્ધિઓ મેળવી હતી. અરે સર ભાઈ, રસાયણ વિદ્યા આવે તો કોને યાદ કરવાના? અરે સર, નાગાર્જુનને યાદ કરવાના. એની જેમ જ્યારે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા આવે એટલે આ ત્રણ વ્યક્તિને ભૂલવાના નહીં અને નહીં જ. કારણ કે આ ત્રણ વ્યક્તિ છે, આધાર છે કોનો? વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સાનો. સર કઈ રીતે? તો બેટા એ તો જોઈએ છે. જો ખાસ સાંભળજો, ત્રણ વ્યક્તિને યાદ રાખો: મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને મહર્ષિ વાઘભટ્ટ. બેટા ત્રણ વ્યક્તિ એવા છે, ત્રણ વ્યક્તિ એવા છે કે જે વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સાના સ્તંભ કહી શકાય, આધાર રૂપ કહી શકાય. ક્લિયર? ડન. સર કેમ એવું? તો તને શું કર્યું હતું? તો બેટા પહેલો પોઈન્ટ જો તમને યાદ રહી જાય ને તો બાકીના આગળના ત્રણ પોઈન્ટ તમારા ઓટોમેટિકલી યાદ રહી જશે. કારણ કે સૌથી પહેલા આમાં કેટલા નામ છે? બેટા ત્રણ નામ છે. એમાં પહેલું નામ કયું છે? મહર્ષિ સુશ્રુત, મહર્ષિ ચરક અને મહર્ષિ વાઘભટ્ટ. એમાં સૌથી પહેલા કોણ છે? મહર્ષિ ચરક. તો બેટા બાકીના ત્રણ પોઈન્ટ એના ઉપરથી જ છે. કોના ઉપરથી? આ ત્રણ સરસ મજાના વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સાના માસ્ટર બ્લાસ્ટર કહી શકાય એવા સરસ મજાના ચિકિત્સા પદ્ધતિઓને આધારિત છે. યસ, જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? સૌથી પહેલા પહેલું નામ કોનું છે? મહર્ષિ ચરકનું. તો સર મહર્ષિ ચરકે એવું તો શું કર્યું હતું કે જે માસ્ટર બ્લાસ્ટર કહી શકાય? તો જો શું કીધું છે ભાઈ, વૈદિક શાસ્ત્રના મહાન પ્રણેતા કહી શકાય એવા મહર્ષિ ચરકે ચરક સંહિતા નામના ગ્રંથમાં 2000 ઉપરાંત વનસ્પતિ ઔષધિઓનું શું કર્યું છે? વર્ણન કર્યું છે. અરે બેટા, તમને સાંભળતા અચંબો આવી જશે કે જૂના સમયમાં એવી ઔષધિઓનું વર્ણન છે કે જો બેટા હાર્ટ એટેકની જો નળી બ્લોકેજ થઈ જાય ને, એક પાંદડું ચાવી જાવ ને, એક પાંદડું, તો પણ હાર્ટ એટેકનું બ્લોકેજ ખુલી જાય એવો આયુર્વેદનો ઉપાય કઈ જગ્યાએ છે? ચરક સંહિતામાં છે. અને કોણે લખેલું છે? ચરક, મહર્ષિ ચરકે લખેલું છે. ક્લિયર? ડન. એટલા માટે કીધું છે વિદ્યાર્થી મિત્રો, મહર્ષિ ચરક. ખાસ સાંભળજો, મહર્ષિ ચરક ચરક સંહિતાના રચયિતા અને પ્રણેતા. એમાં પોતાના ગ્રંથમાં 2000 ઔષધિઓનું શું કરેલું છે? વર્ણન કરેલું છે. તો પેલા 2 પોઈન્ટ થઈ ગયા. સૌથી પહેલા ત્રણ વ્યક્તિને યાદ રાખો. આ ત્રણ વ્યક્તિ કયા કયા છે બેટા? મહર્ષિ ચરક છે. ડન. પછી શું છે? સુશ્રુત છે. અને પછી શું છે બેટા? વાઘભટ્ટ છે. આ ત્રણ વ્યક્તિ યાદ રહી જાય પહેલા નંબરના પોઈન્ટમાં. બીજા નંબરના પોઈન્ટમાં તમારે શું કરવાનું છે? પહેલો પોઈન્ટ થઈ ગયો, બીજા પોઈન્ટમાં ચરક ઉપરથી પોઈન્ટ, ત્રીજા પોઈન્ટમાં સુશ્રુત ઉપરથી પોઈન્ટ અને ચોથા પોઈન્ટમાં વાઘભટ્ટ ઉપરથી પોઈન્ટ. ક્લિયર? ડન. તો સર 2 પોઈન્ટ તમારા મોઢે થઈ ગયા. સર ત્રીજો પોઈન્ટ જો શું કીધું છે? મહાન વૈદિક શાસ્ત્રી મહર્ષિ સુશ્રુતે તેમની સુશ્રુત સંહિતા નામના ગ્રંથમાં શલ્ય ચિકિત્સાના વાળ કાપના માટેના એવા ધારદાર શસ્ત્રોનો ઉલ્લેખ કર્યો કે જે માથાના વાળના પણ 2 ઊભા ચીરીને કરી શકતા હતા. વિદ્યાર્થી મિત્રો વિચાર કરો, કોઈ પણ જાતની ટેકનોલોજી નહીં, કોઈ પણ જાતના શસ્ત્રો નહીં, કોઈ પણ જાતનું કમ્પ્યુટર નહીં, કોઈ પણ એક્સરે કે સોનોગ્રાફીનું મશીન નહીં, પણ એવા ધારદાર શસ્ત્રો કે માથાના ઊભા વાળના પણ 2 ચીરા કરી શકે. કેવા ધારદાર શસ્ત્રો છે પ્રાચીન ભારતની અંદર, જે હાલમાં પણ નથી. બેટા માથાનો વાળ લેવાનો અને એને 2 આડા કટકા તો કોઈ પણ કરી નાખશે, પણ પ્રાચીન ભારતમાં એવા ધારદાર શસ્ત્રો હતા કે જે માથાના ઊભા વાળના પણ 2 ચીરા કરી શકતા હતા. તો વિચાર કરજો વિદ્યાર્થી મિત્રો કે શલ્ય ચિકિત્સામાં પ્રાચીન ભારતમાં કેટલું આગળ હતું. ક્લિયર? ડન. જો શું કીધું છે? તો સર આપણા કેટલા પોઈન્ટ થઈ ગયા? પહેલો પોઈન્ટ, બીજો પોઈન્ટ અને ત્રીજો પોઈન્ટ. કેટલા પોઈન્ટ થઈ ગયા? 3. સર ચોથા પોઈન્ટમાં શું આવશે? જો ચોથા પોઈન્ટમાં આગળ આવશે, તમે જો શું કીધું છે આપણને આગળ આવશે, તમને હું થોડુંક આગળ લઈ જાઉં જેથી કરીને તમે પોઈન્ટ યાદ કરવામાં શું રહે? સરળતા રહે. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ પ્રાચીન ભારતના વૈદિક શાસ્ત્રના મહાન લેખક વાઘભટ્ટે અષ્ટાંગ હૃદય જેવા અનેક ગ્રંથો લખીને નિદાનની બાબતમાં શું લખ્યો હતો? નોંધપાત્ર ફાળો આપ્યો હતો. તો સર શું અમે આની અંદર પોઈન્ટ આડાવડા કરી શકીએ? હાંજી બેટા કરી શકો, તમને કોઈ ના પાડી શકે નહીં. ક્લિયર? ડન. પાક્કું પોઈન્ટ તમે ચોક્કસથી આડાવડા લખી શકો છો, બટ ઇન્ફોર્મેશન ખોટી લખવાની નથી. ક્લિયર? ડન. તો સર આપણા 4 પોઈન્ટ તો થઈ ગયા. સર આપણા 4 પોઈન્ટ તો બેઠા થઈ ગયા. એમાં સૌથી પહેલા યાદ રાખો બેટા, સૌથી પહેલા યાદ રાખો. સર શું યાદ રાખશો બેટા? સૌથી પહેલા શું આવશે? મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને મહર્ષિ વાઘભટ્ટ. એમાં પહેલો પોઈન્ટ થઈ ગયો, મહાન પ્રણેતા છે. બીજા પોઈન્ટમાં શું આવશે? મહર્ષિ ચરકે શું કર્યું બેટા? 2000 ઔષધિ વનસ્પતિઓનું શું કર્યું? વર્ણન. શેમાં કર્યું? ચરક સંહિતામાં. ત્યારબાદ શું આવશે? સુશ્રુત સંહિતા, માથાના વાળો પોઈન્ટ, ઊભા 2 ચીરા કરી નાખતા. અને ત્રીજો પોઈન્ટ અષ્ટાંગ હૃદય નામનો શું લખ્યો બેટા? ગ્રંથ લખ્યો. તો બેટા 4 પોઈન્ટ તો તમારા શું થઈ ગયા? અહીંયાથી જ થઈ ગયા. 4 પોઈન્ટ તો તમારા ઈઝી થઈ ગયા, કમ્પ્લીટ થઈ ગયા, ડન થઈ ગયા, ડન થઈ ગયા, ક્લિયર થઈ ગયા. ક્લિયર? ડન. ચલો હવે આગળ જઈએ. પણ સર આ તો રસાયણ વિદ્યા કરતા પણ ઈઝી છે. જો શું કીધું છે આપણને? ભાઈ પ્રાચીન ભારતના હિન્દુઓ ઔષધ શાસ્ત્ર સાથે ખનિજ, વનસ્પતિ અને પ્રાણી ઔષધિઓનો વિપુલ ભંડાર છે. કદાચ તમને ખબર છે વિદ્યાર્થી મિત્રો, ખબર છે કે જે ભારતમાં આવા ગ્રંથો હોય,
કદાચ જો તમે રામાયણ અને મહાભારત જોયું હશે ને તો પણ તમને ખબર હશે બેટા, યુદ્ધમાં મરી ચૂકેલો વ્યક્તિ, યુદ્ધમાં હાર પામેલો વ્યક્તિ, મૃત્યુ પામેલો વ્યક્તિ એક જડીબુટીથી શું થઈ જાય છે? જીવિત થઈ જાય છે. એ પ્રાચીન ભારતનું આયુર્વેદ છે બેટા, એ પ્રાચીન ભારતનું આયુર્વેદ છે. ક્લિયર થાય છે કે નહીં? યસ, તમે જુઓ. અને એ આયુર્વેદની અંદર ઔષધિ શાસ્ત્ર, વનસ્પતિ શાસ્ત્ર અને પ્રાણીજ શાસ્ત્રનો શું છે બેટા? વિપુલ પ્રમાણમાં ભંડાર જોવા મળે છે. વિપુલ, અતિશય વધારે પ્રમાણમાં. ક્લિયર? ડન. જેમાં દવા બનાવવાની ઝીણવટ ભરી વિધિઓ અને દવાઓનું વર્ગીકરણ તેમજ તેમના ઉપયોગ કરવા માટેના કેટલાક શું આપવામાં આવ્યા છે બેટા? સૂચનો પણ આપવામાં આવ્યા છે. ક્લિયર? ડન. યસ. ત્યારબાદ તમે જુઓ, મહાન વૈદિક શાસ્ત્રીઓએ પ્યાલા આકારનો પાટો બાંધી રક્તનું પરિભ્રમણ અટકાવીને વાડકાપ કરતા, તેઓ પેડું મૂત્રાશયનો ઓપરેશન કરતા અને તેઓ સારણગાંઠ, મોતિયો, પથરી અને હરસમથાને પણ શું કરતા હતા? નાબૂદ કરતા હતા. તો બેટા એક વસ્તુ વિચારો, કદાચ તમે જો કોઈ દિવસ બની શકે દવાખાને ગયા હોય અને તમારે જ્યારે બ્લડ રિપોર્ટ કરાવવાનું થાય ત્યારે આપણે શું કરીએ છીએ? કોઈ પણ સપોઝ માનો કે અહીંયાથી બ્લડ તમારું લેવાનું હોય, કઈ જગ્યાએથી લેવાનું હોય? અહીંયાથી લેવાનું હોય. તો અહીંયાથી બ્લડ લે ત્યારે તમને ખબર છે ઉપર એક નળી તમને બાંધી દે છે, ઉપર એક નળી બાંધી દે છે. એ શું કામ બાંધે છે? કે ઉપરથી જે રક્તનો પ્રવાહ આવે એ જગ્યાએ અટકી જાય અને ત્યાંથી એ બ્લડ લઈ શકે અને પછી શું કરી શકે? તેનો રિપોર્ટ કરી શકે. પણ હવે તમે જુઓ, આ ધારો કે અહીંયાથી તૂટી જાય તો એને ઓપરેશન તો કરવું. ડન. તો ઓપરેશન કરવા માટે આપણે શું કરવું પડશે? પાટો બાંધવો પડશે, જેથી રક્ત શું થઈ જાય? અટકી જાય. ડન. તો બેટા રક્તને અટકાવવા માટે, લોહીનું પરિભ્રમણ અટકાવવા માટે એ શું કરતા? પ્યાલો આકારનો પાટો બાંધી દેતા અને ત્યારબાદ એ શું કરતા? જોખમી ઓપરેશનો કરતા. જૂના સમયની વાત બેટા, પ્રાચીન ભારતની વાત, આજકાલની વાત નથી. ડન. ત્યારબાદ તમે જુઓ, તેઓ પેડું, મૂત્રાશયના ઓપરેશન કરતા, તેઓ સારણગાંઠ, ત્યારબાદ એપેન્ડિક્સ, મોતિયો, પથરી, હરસમથા જેવા બધા જ રોગોનું શું કરતા હતા? ઓપરેશન કરતા હતા. પ્રાચીન ભારતની વાત છે. અત્યારે તો બધી વસ્તુઓ થાય જ છે. જો શું કીધું છે આપણને? તેઓ ભાંગેલા અને ઉતરી ગયેલા હાડકાને બેસાડી દેતા અને શરીરમાં ઘૂસી ગયેલા પદાર્થોને કુશળતાપૂર્વક શું બહાર ખેંચી નાખતા. બની શકે વિદ્યાર્થી મિત્રો તમારા પગમાં કોઈ પથ્થર કે કાંકરો ખૂંચી ગયો હોય તો એને કુશળતાપૂર્વક બહાર પણ કાઢી દેતા. બની શકે જો હાડકું ભાંગી જાય તો એને જોડી પણ દેતા. વિચાર કરો વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારત કેટલું આગળ હતું. ડન. તેઓ તૂટેલા કાન કે નાકને સ્થાને નવા કાન નાક સાંધવાની પ્લાસ્ટિક સર્જરી પણ જાણતા હતા. વિદ્યાર્થી મિત્રો, આધુનિક ભારતમાં જેવી સર્જરી હતી ને, જે આજના ભારતની વાત કરી છે, એવી પ્લાસ્ટિક સર્જરી પ્રાચીન ભારતમાં પણ શું હતી? અતિ પ્રસિદ્ધ હતી. ક્લિયર? ડન. અને ભાઈ તેઓ વાડકાપના હથિયારો બનાવવા તેમજ મીણના પૂતળા અથવા મૃત શરીરના વાડકાપ દ્વારા તેઓ વિદ્યાર્થીઓને ઓપરેશનનું પ્રત્યક્ષ જ્ઞાન આપતા અને પ્રસૂતિ વેળાએ જોખમી ઓપરેશનો કરતા, પણ તેઓ અચકાતા નહીં. તમે જુઓ, જૂના સમયના વિદ્યાર્થીઓ જે હશે એ શીખતા કઈ રીતે હશે? તો બેટા જો ઘણી વખત જો કોઈની ડેડ બોડી હોય તો તેના પર શું કરે? પ્રયોગો કરીને શીખે. અથવા તો બેટા મીણના પૂતળા પર શું કરે? પ્રયોગ કરે અને એના ઉપર નવી નવી બાબતો શીખે અને રોગોનું શું કરતા બેટા? નિદાન કરતા. ક્લિયર થાય છે કે નહીં? તમે જુઓ, તેઓ સ્ત્રી અને બાળકોના રોગોના નિષ્ણાત હતા. તેઓ રોગોને કારણે ચિહ્નોનું વર્ગીકરણ કરતા અને તેઓનું રોગોનું નિદાન અને રોગો મટ્યા પછી પાળવાની શું આપતા? પરિજી આપતા. એનો મતલબ અત્યારે જે સિસ્ટમ છે ને એની કરતા બેટા એડવાન્સ લેવલની સિસ્ટમ પ્રાચીન ભારતના હતી. એ સાબિત કરે છે વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સા. ક્લિયર? ડન. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો, પ્રાચીન ભારતની વૈદિક શાસ્ત્રીઓએ પ્રાણીઓ અને રોગો માટેનું શાસ્ત્ર વિકસાવ્યું હતું. તેમણે અશ્વ રોગો માટે એટલે કે ભાઈ હાથી અને ઘોડાના રોગો માટે હસ્તી રોગો પર ગ્રંથો લખ્યા હતા. બેટા વિચાર કરો કે માત્ર ને માત્ર માનવીઓ માટે નહીં પણ પ્રાણીઓના રોગો ઉપર ગ્રંથો લખાઈ ચૂકેલા છે. આપણે એ ભારતની સંતાનો છીએ બેટા, આપણે એ ભારતના સંતાનો છીએ કે જેમાં પ્રાણીના રોગો પર પણ ગ્રંથો લખાયેલા છે. વિચાર તો કરો વિદ્યાર્થી મિત્રો, વિચાર કરવા જેવી બાબત છે. પ્રાણીના રોગો પર ગ્રંથો ક્યારે લખાઈ ચૂક્યા હશે? યસ, તમે જુઓ. અને આપણે એ સંસ્કૃતિના સંતાનો છે એટલા માટે તો આપણે ભારતીય સંસ્કૃતિ પર આપણને શું છે? ગર્વ છે. જેમાં હસ્તી આયુર્વેદ અને શાલિહોત્રનું અશ્વશાસ્ત્ર નામના કેટલાક ગ્રંથો શું છે? અતિ પ્રખ્યાત છે બેટા, અતિ પ્રખ્યાત છે એવું કહી શકાય. તો બેટા આઈ હોપ સો કે તમને હવે કોઈ પણ વૈદિક વિદ્યા અને શૈલ્ય ચિકિત્સામાં કોઈ પણ ડાઉટ હશે નહીં. કેમ? કારણ કે બધા પોઈન્ટ શું થઈ ગયા? મોડે થઈ ગયા કે નહીં? ચલો મારી સાથે બધા વિદ્યાર્થી મિત્રો શું કરશો? રિપીટ કરશો. સૌથી પહેલા તમને જ કહું છું બેટા, સૌથી પહેલો પોઈન્ટ કેટલા પ્રણેતા? 3. મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને વાઘભટ્ટ. એની ઉપરથી 3 પોઈન્ટ થઈ ગયા. ડન. એટલે તમારા 4 પોઈન્ટ શું થઈ ગયા? ક્લિયર થઈ ગયા. ત્યારબાદ શું છે? વનસ્પતિ શાસ્ત્ર, પ્રાણી શાસ્ત્ર અને ખનિજ શાસ્ત્ર. ડન. એ થઈ ગયું. ત્યારબાદ શું આવે બેટા? મહર્ષિ ચરક, સુશ્રુતે અભૂતપૂર્વ સિદ્ધિ મેળવી. ત્યારબાદ તમે જો પ્યાલા આકારનો પાટો, વિવિધ પ્રકારના ઓપરેશનો, પ્લાસ્ટિક સર્જરી. ડન. સ્ત્રી રોગોના નિષ્ણાંત અને કેટલાક પ્રાણી જગતનો કેટલાક એવા ગ્રંથો કે જેના પર આખા એના રોગો પર ગ્રંથો લખાયેલા છે ને એની સાથે એનું નિદાન. ક્લિયર?
ડન, પાક્કું? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો આઈ હોપ સો કે હવે તમને કોઈ પણ જાતનું કન્ફ્યુઝન નહીં હોય વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સાની અંદર. ડન ડના ડન. જો અહીંયા સુધીનું ક્લિયર થઈ ગયું હોય તો હવે તમારે આ ચેપ્ટરમાંથી આ 2 સવાલનું બિલકુલ ચિંતા છોડી દો. હવે માત્ર ને માત્ર તમારા કીવર્ડ તમને તમારી પરીક્ષામાં બ્રહ્માસ્ત્ર બની જવાના છે. ક્લિયર? ડન. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તો હવે ફરી વખત આવી ચૂક્યો છે તમારો ક્વેશ્ચન. ચલો હવે મને શું આપી દો? આન્સર આપી દો કે ભાઈ મહર્ષિ ચરક શું આવશે? ચરક સંહિતા આવશે. તો મહર્ષિ સુશ્રુત, સુશ્રુત સંહિતા, ચરક શાસ્ત્ર, વાઘભટ સંહિતા કે સુશ્રુત શાસ્ત્ર? શું આન્સર આવશે? ફટાકથી મને કમેન્ટ બોક્સમાં આપી દો. અને ભાઈ તમારા માટે આનો જવાબ તમને ક્યાંથી મળવાનો છે તમને ઓલરેડી ખબર પડે છે, હું તમને કહીશ નહીં. ક્યાંથી મળવાનો છે? ચલો કહી જ દઉં. ક્યાંથી મળશે? વોટ્સએપના ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે વોટ્સએપ ચેનલની લિંક, ત્યાંથી તમને બધા જ શું મળી જવાના છે? આન્સર મળી જવાના છે. સર શું માત્ર આન્સર મળશે? ના બેટા, મળશે એવું ઘણું બધું મટીરિયલ કે જે તમારી આવનારી પરીક્ષાઓમાં ખૂબ જ કામ લાગવાનું છે. ક્લિયર? ડન, પાક્કું? ચલો હવે વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ કે ભાઈ ગણિત શાસ્ત્ર. કયું શાસ્ત્ર ભાઈ? ગણિત શાસ્ત્ર. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, જે ભારતે શૂન્યની શોધ કરી, બેટા જે આર્યભટ્ટે શૂન્યની શોધ કરી એની વાત કરવી છે ભાઈ. પાઈની શોધ કરી. યસ, તમે જુઓ શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? યસ, બટ લેકિન કિંતુ પરંતુ પણ જો ગણિત શાસ્ત્ર તમારે ભણવું હોય તો એની માટે પહેલા તમારે પીવું પડશે પાણી, કારણ કે જળ એ શું છે? જીવન છે. ચલો ફટાકથી પાણી પી લો બધા વિદ્યાર્થી મિત્રો. હું પણ પી લઉં, તમે પણ પી લો. ચલો ફટાકથી પી લો, કારણ કે પાણી પીધા વગર ગણિત શાસ્ત્ર તમને સમજાશે નહીં. ક્લિયર? ચલો ભાઈ ફટાકથી પાણી પી લો. વિદ્યાર્થી મિત્રો, શું તમને ખબર છે? એકની પાછળ 1 0 મૂકીએ તો કેટલા થાય? 10 થાય. એકની પાછળ 2 0 મૂકીએ તો 100 થાય. એકની પાછળ 3 0 મૂકીએ તો 1000 થાય. 4 મૂકીએ તો 10,000 થાય. 5 મૂકીએ તો 1 લાખ થાય. પણ શું તમને ખબર છે કે એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી કઈ સંખ્યા બને? અરે ભાઈ 53 53 શૂન્ય મૂકવાથી કઈ સંખ્યા બને? તો એની ચર્ચા કરવી છે ભાઈ. તમારા માટે હું લઈને આવ્યો છું 1 થી 53 શૂન્ય મૂકવાથી કઈ સંખ્યા બને? આવશે. વેટ. જો શું કીધું છે ભાઈ? આર્યભટ્ટ ભારતે વિશ્વને શૂન્યની સંજ્ઞાની પદ્ધતિ, આંકડાથી તમે રમો છો ને 1 થી 9. યસ, તમે જુઓ દશાંશ પદ્ધતિ 0 થી 9 આંકડા. દશાંશ પદ્ધતિ કયા આંકડા? 0 થી 9 આંકડાઓની રમત. ત્યારબાદ બેટા બીજ ગણિત x y કરો છો ને, x મળે છે, y મળે છે. પણ એકચ્યુઅલી મને તો કોઈ દી મળ્યો જ નથી, કારણ કે મારું ગણિત શું હતું? બહુ ખરાબ હતું. ક્લિયર? ડન. રેખા ગણિત, તમે ત્રિકોણ ભણો છો, ચોરસ ભણો છો, લંબગોળ ભણો છો ને? યસ, એ બીજ ગણિત. બેટા વૈદિક ગણિત અને બૌદ્ધાયનનો પ્રમેય વગેરેની શોધ શેમાં આપી છે બેટા? પ્રાચીન ભારતના ગણિતમાં આપવામાં આવી છે. અને સાથે સાથે એવું ઘણું બધું છે. જુઓ શું કીધું છે આપણને કે મહાન ગણિત શાસ્ત્રી આર્યભટ્ટે શૂન્યની સંજ્ઞાની અને દશાંશ પદ્ધતિની શું કરી હતી? શોધ કરી હતી. બેટા વિચારો જોઈ, એક વખત વિચારો જોઈ, ભારતે શૂન્યની શોધ કરી જ ન હોત તો શું થાત? શૂન્યની શોધ કરી જ ન હોત તો શું થાત? વિચાર કરો, આપણી પાસે શૂન્ય જ ન હોત તો વિચાર કરો. યસ, કરી લીધો? તો જે વિચાર આવે ને કમેન્ટ બોક્સમાં જણાવી દો. ચાલો ફટાકથી જણાવી દો. યસ, તમે જુઓ શું કીધું છે ભાઈ? તેમણે તેમના ગ્રંથમાં, આર્યભટ્ટમ ગ્રંથમાં પાઈની કિંમત 22/7 અથવા 3.14 જેટલી જ થાય છે એવું શું કર્યું છે? સાબિત કર્યું છે. ક્લિયર? ડન. તેને જણાવ્યું છે કે તેમણે પ્રતિપાદન કરેલું છે કે ગોલક એટલે કે જેને શું કહેવાય? ગોળાના પરિઘ ના વ્યાસનો ગુણોત્તર દર્શાવતો અચળાંક શું છે? પાઈ છે. અને પાઈની વેલ્યુ 22/7 અપોન કહી શકાય બેટા 3.14 જેટલી છે. ડન. તેમણે આર્યભટ્ટે તેમના ગ્રંથોમાં ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની માહિતી આપી. અને તેમને આર્યભટ્ટ ગણિત શાસ્ત્રના શું કહેવામાં આવે? પિતા કહેવામાં આવે. અરે સર, આવા પ્રશ્ન છે ને, આવા પ્રશ્ન એ તો સર અમને કોઈ દિવસ ન ભૂલાય, કોઈ દિવસ ન ભૂલાય. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, રસાયણ શાસ્ત્ર તો કોનું નામ આવશે? તમને હું ઊંઘમાંથી ઉઠાડીને પણ પૂછું, ઓય ઉભો થઈ જા, ઓય ઉભો થઈ જા અને તું બોલ, અને તું બોલ રસાયણ શાસ્ત્રના આચાર્ય કોણ છે? તો યાદ આવશે નાગાર્જુન. ભાઈ વૈદિક શાસ્ત્રના પ્રણેતા કોણ છે? મહર્ષિ ચરક, મહર્ષિ સુશ્રુત અને મહર્ષિ વાઘભટ્ટ. અને જો ગણિત શાસ્ત્રની વાત આવે તો શું આવશે? આર્યભટ્ટ આવશે. શું આવશે બેટા? આર્યભટ્ટ આવશે. જો શું કીધું છે વિદ્યાર્થી મિત્રો? આર્યભટ્ટે 10 ગીતિકા અને આર્ય સિદ્ધાંત નામના ગ્રંથો લખ્યા. આર્ય સિદ્ધાંત ગ્રંથમાં તેમણે જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતોને સંક્ષેપમાં વર્ણવ્યા છે. અને તેમણે બીજ ગણિત, અંક ગણિત અને રેખા ગણિતને મૂળભૂત પ્રશ્નોના શું શોધ્યા છે? ઉકેલ શોધ્યા છે. બેટા એટલું જ નહીં. તમે જુઓ, મને ખબર છે તમે બધા મેથ્સના મહારથી છો, પણ બેટા મેથ્સના મહારથી બનવું એ પૂરતું નથી. બોર્ડની પરીક્ષા માટે સામાજિક વિજ્ઞાનના સારથી બનવું પણ જરૂરી પડશે.
ક્લિયર ડન. જો શું કીધું છે ભાઈ, ગુત્સમદ નામના ઋષિએ અંકની પાછળ શૂન્ય લગાવીને લખવાની શું કરી હતી? પ્રક્રિયા શોધી હતી. અરે સર, એકની પાછળ શૂન્ય લખીએ તો શું થઈ જાય? સંખ્યા થઈ જાય. અને હવે ખાસ સાંભળજો મારી વાત, હું તમને જ કહું છું, હવે ખાસ સાંભળજો મારી વાત. પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્રોએ, મેં નહીં, પ્રાચીન ભારતના ગણિત શાસ્ત્રોએ શું કીધું છે કે એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી બનતી સંખ્યાઓના નામ શું કર્યા છે? નક્કી કર્યા છે. બેટા, એકની પાછળ 0 મૂકીએ તો 10 થાય, તમને મને ખબર છે, પણ એકની પાછળ આપણે જ્યારે 53 શૂન્ય મૂકીએ ત્યારે તેને શું કહેવાય એ તમારે જાણવું છે. જાણવું છે? ચાલો જાણીએ ભાઈ, ચાલો જાણીએ વિદ્યાર્થી મિત્રો કે એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી કઈ સંખ્યા બને. તો ખાસ સાંભળજો મારી વાત. બેટા, આ જે માહિતી છે તમારા માટે કોઈ પરીક્ષા લક્ષી માટે નથી, પરંતુ જ્યારે આપણે પ્રાચીન ભારતની સંસ્કૃતિ વિશે ભણતા હોય ત્યારે આપણને એટલી માહિતી હોવી જોઈએ કે એકની પાછળ જ્યારે શૂન્ય મૂકવાથી કઈ સંખ્યા બને, અને એમાં પણ એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી કઈ સંખ્યા બનતી હોય. તો ભાઈ ખાસ સાંભળજો મારી વાત. જ્યારે બેટા એકની પાછળ 1 0 મૂકીએ ત્યારે શું થાય? 10 થાય. ત્યારબાદ 2 0, 100, 3 0, 1000, 4, 10,000, 5, 10 લાખ, 6, 10 લાખ, કરોડ, 10 કરોડ, અબજ, 10 અબજ, ખરવા નિખરવા. ખાસ સાંભળજો મારી વાત. અહીંયા સુધી તમને ખબર હશે, ખરવા નિખરવા સુધી તો તમને ખબર જ હશે, પણ હવે ખાસ સાંભળજો મારી વાત. હવે ખાસ સાંભળજો, જ્યારે એકની પાછળ 13 શૂન્ય લગાડવામાં આવે ત્યારે મહાપદ્મ, 14માં શંકુ, ખાસ 15માં જલ્દી, અંત્ય, મધ્ય, પરાર્ધ, શંખ, મહાશંખ, ક્ષતિ, મહાક્ષિતિ, ક્ષોભ, મહાક્ષોભ, અનાગા, મહાઅનાગા, વ્યોમ. ત્યારબાદ બેટા એકની પાછળ 28 શૂન્ય મૂકવામાં આવે. કેટલા? 28 શૂન્ય મૂકવામાં આવે ત્યારે મહાવ્યોમ. 29 પ્રભુ, મહાપ્રભુ, નિર્વધ, મહાનિર્વધ, વસુરી, મહાવસુરી, ધુરી, મહાધુરી, નિર્વધમ, મહાનિર્વધમ, પ્રભુ, મહાપ્રભુ, અગમ, મહાઅગમ, ભૂમિ, મહાભૂમિ, લોક, મહાલોક, ધાતુ, મહાધાતુ, નિક્ષેપ, મહાનિક્ષેપ, અગણિત, મહાગણિત. અને એકની પાછળ 53 શૂન્ય જ્યારે મૂકવામાં આવે ને ત્યારે એને કહેવાય બેટા તલક્ષણા. શું કહેવાય બેટા? તલક્ષણા. તો હવે બેટાજી તમારા આ પરીક્ષા માટે કોઈ ઇમ્પોર્ટન્ટ નથી, પણ હવે તમે કોઈને ગર્વથી કહી શકશો કે મને ખબર છે કે એકની પાછળ 53 શૂન્ય મૂકવાથી કઈ સંખ્યા બને. તો ક્લિયર છે? ક્લિયર છે? તો આવી જાઓ પાછા ભાઈ ગણિત શાસ્ત્રમાં. ક્યાં આવી જાઓ? આપણે સરસ મજાના ગણિત શાસ્ત્રમાં આવી જાઓ. ક્લિયર? ડન. મજા આવી ને? યસ. તો બેટા મજા જ કરવાની છે. મોહેંજો-દડો અને હડપ્પાના અવશેષો માપવા અને તોલવા માટેના સાધનોમાં દશાંશ પદ્ધતિ હતી, તેનો પરિચય પ્રાચીન સમયમાં મેઘાતિથિ નામના ગણિત શાસ્ત્રીએ શું કર્યો હતો? પ્રખ્યાત આપ્યો હતો ને? યસ. હજી જ્યોતિષશાસ્ત્ર પણ આવવાનું છે, ખગોળ પણ આવવાનું છે, વાસ્તુ પણ આવવાનું છે. આંજી બેટા આવવાનું છે. તમે જુઓ શું કીધું છે આપણને? ઈસવીસન 1150માં મહાન ગણિત શાસ્ત્રી ભાસ્કરાચાર્યએ લીલાવતી ગણિત નામનો પ્રખ્યાત ગ્રંથ લખ્યો હતો, અને આ ઉપરાંત તેમણે બીજ ગણિત, અંક ગણિત, ખગોળ શાસ્ત્ર પર પણ ગ્રંથો લખ્યા. તેમને સરવાળા બાદબાકીની શું કરી હતી બેટા? શોધો કરી હતી. ભાગુ સભાવાળો નિયમ યાદ કરો. ક્લિયર? ડન. યસ યસ યસ. ગણિત શાસ્ત્રીના બ્રહ્મગુપ્તે સમીકરણના પ્રકારોની શું કરી હતી? શોધ કરી હતી. અને ત્યારબાદ ગણિત શાસ્ત્રીએ આપ સ્તંભે શલ્વસૂત્રો ઈસવીસન 800 પૂર્વમાં વિવિધ વૈદિક યજ્ઞો માટે આવશ્યક વિધિ અને વેદીઓના પ્રમાણમાં શું કર્યા હતા? કેટલાક પ્રમાણો પણ નક્કી કર્યા હતા. ક્લિયર? ડન. અને ગણિત શાસ્ત્રી બોધાયને અને કાત્યાને પોતાના ગ્રંથોમાં ગણિત શાસ્ત્રના વિવિધ પાસાઓ વિશે પણ શું કરી હતી? જબરજસ્ત ચર્ચા કરી હતી. તો હવે બેટા તમને ખબર પડી ગઈ છે કે ગણિત શાસ્ત્ર શું છે અને તેનું કેટલું મહત્વ પ્રાચીન ભારતમાં રહેલું હતું. પણ સર એટલું બધું અહીંયા વાત અટકતી નથી. ઘણી વખત તમને એવું 4 માર્કની અંદર પ્રશ્ન પૂછે કે માત્ર ને માત્ર આર્યભટ્ટની શોધો જણાવો ગણિત શાસ્ત્ર ક્ષેત્રે. ભાઈ ગણિત શાસ્ત્ર ક્ષેત્રે અથવા જ્યોતિષશાસ્ત્ર ક્ષેત્રે અથવા આર્યભટ્ટનું પ્રાચીન ભારતનું મહત્વ જણાવો. તો આ સવાલ તમારા માટે પણ ઇમ્પોર્ટન્ટ રામબાણ ઇલાજ થઈ શકે છે. ક્લિયર? જો શું કીધું છે? આર્યભટ્ટ પ્રાચીન ભારતના મહાન ગણિત શાસ્ત્રી હતા. તેમણે આર્યભટ્ટિયમ નામનો શું લખ્યો હતો? પ્રસિદ્ધ ગ્રંથ લખ્યો હતો. અને આ સિવાય તેણે ઘણી બધી મહત્વની અગત્યની શોધો હતી, જેમાં ખાસ શૂન્યની શોધ, એ તો તમને ખબર છે. ત્યારબાદ તમે જુઓ પાઈની કિંમત 22/7 એટલે કે 3.14 જેટલી થાય તેની પણ શોધ કોણે કરી હતી? આર્યભટ્ટે કરી હતી. ત્યારબાદ તેણે શું કીધું વિદ્યાર્થી મિત્રો? કે ગોળક એટલે કે ગોળાના પરિઘ અને વ્યાસનો ગુણોત્તર દર્શાવતો અચલાંક શું છે? પાઈ છે. તેની પણ શોધ કોણે હતી? આર્યભટ્ટે કરી હતી બેટા. તમે જુઓ ભાગાકાર, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે અષ્ટાંગ પદ્ધતિની શોધ પણ કોણે કરી હતી? આર્યભટ્ટે કરી હતી. તેઓ જ્યોતિષ શાસ્ત્રના મૂળ સિદ્ધાંતની શોધ હતી.
વિદ્યાર્થી મિત્રો ખાસ સાંભળજો, અહીંયાથી હવે તમને કંઈક નવી બાબત જાણવા મળશે. આર્યભટ્ટનું પ્રદાન માત્ર ને માત્ર ગણિત શાસ્ત્ર પ્રત્યે નહીં પણ જ્યોતિષ શાસ્ત્ર ક્ષેત્ર પણ શું હતું બેટા? અમૂલ્ય હતું, જોરદાર હતું, શાનદાર હતું. ક્લિયર? ડન. તમે જુઓ, પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે. આવું આર્યભટ્ટે સૌપ્રથમ સાબિત કર્યું. તેમણે અંકગણિત, બીજગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનો શું કર્યો હતો બેટા? ઉકેલો શોધ્યા હતા કે જે આજ સુધી કોઈ ઉકેલી ન શોધ્યું હતું. એ કોણે શોધ્યું હતું બેટા? આર્યભટ્ટે ઉકેલ શોધી પ્રાચીન ભારતમાં મહત્વના ઇતિહાસો લખી ચૂક્યા હતા. ક્લિયર? તો હવે આઈ હોપ છું કે તમને બધા વિદ્યાર્થીઓને ખબર પડી ગઈ છે કે સર ગણિત શાસ્ત્ર છે તે આર્યભટ્ટનું કેટલું પ્રદાન છે. અને તમારા માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 3 પ્રશ્ન આપણે શું કરી લીધા છે? જોઈ લીધા છે. એમ તો બેટા 4 થયા. એમાં પહેલો પ્રશ્ન કયો? ધાતુ વિદ્યા, ત્યારબાદ રસાયણ વિદ્યા, વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સા, ત્યારબાદ શું આવશે બેટા? ગણિત શાસ્ત્ર. ક્લિયર? ડન. હવે આગળ વાત કરતા પહેલા તમારા માટે જબરદસ્ત શું આવી ગયો છે? ક્વેશ્ચન આવી ગયો છે. કેમ આ સરસ મજાનો છોકરો વિચારી રહ્યો છે એમ તમારે પણ આ ક્વેશ્ચનનો આન્સર શું આવશે? જબરદસ્ત વિચારો અને ફટાકથી મને આન્સર આપી દો કમેન્ટ બોક્સની અંદર. ક્લિયર? શું આન્સર આપશો ભાઈ? વૈદિક શાસ્ત્રના વિજ્ઞાન વાઘભટ્ટે કયા ગ્રંથની શું કરી હતી? રચના કરી હતી. મેં તમને સ્પેશિયલી પોઈન્ટ નોટ ડાઉન કરાવેલો હતો બેટા. આ પોઈન્ટ મેં તમને સ્પેશિયલી નોટ ડાઉન કરાવેલો હતો. હવે ફટાકથી કહી દો મને આન્સર શું આવશે? વાઘભટ્ટ સંહિતા આવશે, અષ્ટાંગ હૃદય આવશે, હસ્તી આયુર્વેદ આવશે કે બેટા અશ્વશાસ્ત્ર આવશે? ફટાકથી મને શું આપી દો બેટા? જબરદસ્ત આન્સર આપી દો. ક્લિયર? ડન. પાક્કું? ચલો હવે તમે આન્સર આપી દીધો કે નહીં? આપી દીધો ને? યસ. તો હવે જઈએ આપણે આગળ જબરદસ્ત ક્વેશ્ચન તરફ. પ્રાચીન ભારતનું ખગોળ શાસ્ત્ર. કયું શાસ્ત્ર ભાઈ? ખગોળ શાસ્ત્ર. ખગોળીય ઘટના પર આધારિત ખગોળ શાસ્ત્ર. તમે જુઓ, ખાસ સાંભળજો મારી વાત ભાઈ, ખાસ સાંભળજો મારી વાત. પ્રાચીન ભારતે ખગોળ વિદ્યામાં આપેલું પ્રદાન નીચે પ્રમાણે છે. એમાં પણ બેટા વાત કરીએ ત્યારે બધા જ શાસ્ત્રોમાં ખગોળ શાસ્ત્ર સૌથી પ્રાચીન શાસ્ત્ર છે. ખગોળ શાસ્ત્ર પ્રાચીન. બેટા અહીંયાથી તમને 1 માર્કનો સરસ મજાનો પ્રશ્ન પૂછી શકે છે કે ભાઈ શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર કયું છે? કયું છે બેટા? શસ્ત્રની વાત નથી કરી હોય, શાસ્ત્ર વાત કરી છે. ક્લિયર? બંનેમાં બહુ મોટો ડિફરન્સ છે. જો ભાઈ શું કીધું છે? બધા જ શાસ્ત્રોમાં સૌથી પ્રાચીન શાસ્ત્ર હોય તો કયું છે બેટા? ખગોળ શાસ્ત્ર છે. ભાઈ પ્રાચીન ભારતની વિદ્યાપીઠોનું ખગોળ શાસ્ત્ર પદ્ધતિસર અને ઊંડો અભ્યાસ કરવામાં આવતો. કઈ વિદ્યાપીઠની વાત કરી છે બેટા? યાદ કરો, તક્ષશિલા વિદ્યાપીઠ, નાલંદા વિદ્યાપીઠ, વલ્લભી વિદ્યાપીઠ, વારાણસી, કાશી વિદ્યાપીઠ, બધા આ બધી વિદ્યાપીઠોમાં આ બધાના ગ્રહણોને લઈ ઊંડાણપૂર્વક શું કરવામાં આવતો? અભ્યાસ કરવામાં આવતો. કેમ અત્યારે સરસ મજાના વિષય આવે છે, ગણિત આવે છે, સરસ મજાનું વિજ્ઞાન આવે છે, સામાજિક વિજ્ઞાન આવે છે, ગુજરાતી આવે છે, ઇંગ્લિશ આવે છે, હિન્દી આવે છે, સંસ્કૃત આવે છે. આ બધા સબ્જેક્ટ એ સમયમાં નહોતા. એ સમયમાં કેવા? રાજનીતિ હતા, યુદ્ધ વિષય હતા, ગજ વિદ્યા હતી, ધનુર્વિદ્યા હતી, રાજનીતિ હતી. અને ભાઈ સરસ મજાના આવા સરસ મજાના ખગોળશાસ્ત્રનું વિજ્ઞાન હતું, વૈદિક વિદ્યા અને શલ્ય ચિકિત્સાનું જ્ઞાન હતું. જેવા ઘણા બધા વિષયો આવતા હતા. અને તમને ખબર જ છે કે વિદ્યાર્થીઓ પોતાના મનના રસ પ્રમાણે બધી વસ્તુઓ ભણતા હતા. ક્લિયર? ડન. ગ્રહો અને તેમની ગતિ, નક્ષત્રો, અન્ય અવકાશી ગ્રહો વગેરે પરથી ગણતરી કરીને ખગોળને લગતી માહિતીને એકત્રિત કરવામાં શું કરી હતી? આવતી હતી. અને વ્યક્તિની કેટલુંક રાશિફળ પણ કઈ જગ્યાએ હતું? ખગોળશાસ્ત્રમાંથી ઉદ્ભવતું હતું. ડન. યસ. એ કઈ રીતે ઉદ્ભવતું હતું? આવશે હમણાં જ્યોતિષશાસ્ત્રની અંદર. મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિરે પોતાની પંચસિદ્ધિકા નામના ગ્રંથમાં જ્યોતિષ અને ખગોળ વિશે પ્રમાણભૂત માહિતી આપી છે. કારણ કે ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્ર એકબીજા સાથે શું છે બેટા? સંકળાયેલા છે. કઈ રીતે સંકળાયેલા છે? જુઓ શું કીધું છે આપણને કે ગ્રહો પરથી રાશિફળ પ્રમાણે જ્યોતિષ ફલિત કરવામાં આવતું. બેટા અલગ અલગ તમને બધાને ખબર છે, આપણો જ્યારે જન્મ થાય ને ત્યારે આપણી જન્મ કુંડળીમાં અલગ અલગ વસ્તુઓ લખવામાં આવશે. આ વિદ્યાર્થી કેવો ભણવામાં થશે, કઈ રીતે આગળ વધશે, તેનું ભવિષ્ય કેવું હશે, એ બધી વસ્તુઓ આપણી ક્યાંક ને ક્યાંક જન્મ કુંડળીમાં લખેલું હોય ને, એ જ્યોતિષી પર ડિપેન્ડ હોય છે. અને એમાં પણ ખાસ ગ્રહો પરથી રાશિફળ નક્કી થાય અને એના ઉપરથી તમારી થાય કુંડળી નક્કી. ક્લિયર? ડન. તમે જુઓ, ગુપ્ત યુગના મહાન ખગોળશાસ્ત્રી આર્યભટ્ટે સૌપ્રથમ પ્રતિપાદિત સાબિત કર્યું કે પૃથ્વી પોતાની ધરી પર ફરે અને ચંદ્રગ્રહણ પૃથ્વી પડછાયા વડે થાય છે. વિદ્વાનો આ બાબતને શું કહેવાય? અજરભર કહેતા. ક્લિયર? ડન. તો બેટા આ પ્રશ્ન પણ તમને પૂછાય કે છે અજરભર શું કહેવાય? ક્લિયર? અજરભર શું છે એ તમને શું છે પૂછી શકે છે બેટા. તો એનો મતલબ શું થાય કે પૃથ્વી પોતાની શું ભરે છે? ધરી પર ભરે છે અને ચંદ્રગ્રહણનો પૃથ્વીના પડછાયા વડે થાય છે. આ જે સાબિત બાબત ક્યારે થઈ છે? પ્રાચીન ભારતમાં થઈ છે. ક્લિયર? ડન. ઓકે.
ખગોળ વિજ્ઞાન ક્ષેત્રે આર્યભટ્ટનું મહત્વ યોગદાન છે. તેથી ભારતના પ્રથમ ઉપગ્રહનું નામ આપણે શું કર્યું છે? આર્યભટ્ટ રાખવામાં આવ્યું છે. બેટા આર્યભટ્ટની શોધો માત્ર ને માત્ર ગણિત શાસ્ત્ર પૂરતી નથી, ખગોળ અને જ્યોતિષશાસ્ત્રમાં પણ તેનું શું છે? અભૂતપૂર્વ પ્રદાન છે. એટલા માટે જ્યારે ભારતનો પ્રથમ ઉપગ્રહ છોડવામાં આવ્યો ને એનું નામ આર્યભટ્ટ રાખવામાં આવ્યું. તો બેટા શું રાખવામાં આવ્યું હતું? આર્યભટ્ટ. બેટા આ પ્રશ્ન પણ તમને પૂછીએ કે ભારતનું પ્રથમ સેટેલાઇટ અથવા ઉપગ્રહનું નામ શું હતું? તો કે શું હતું બેટા? આર્યભટ્ટ હતું. અને બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંત નામનો ગ્રંથ રચ્યો હતો. તેમણે ગુરુત્વાકર્ષણના નિયમો દર્શાવ્યા હતા. બેટા આપણને એવું લાગે કે ભાઈ સિમ્પલ વસ્તુ છે, એક વ્યક્તિ જ્યારે સફરજનના વૃક્ષ નીચે બેઠો હોય, ઉપરથી સફરજન પડે અને ગુરુત્વાકર્ષણનો નિયમ આવી જાય. બેટા એવું શક્ય નથી. તમે જુઓ, ખાસ સમજો, પ્રાચીન ભારતમાં બ્રહ્મગુપ્ત નામના વૈજ્ઞાનિકે બ્રહ્મ સિદ્ધાંત નામના આજથી વર્ષો પહેલા પુસ્તકમાં ગુરુત્વાકર્ષણના નિયમોને શું આપી દેતા હતા? વાચા આપી દીધી. તમે જુઓ વિદ્યાર્થી મિત્રો, કેટલું મહત્વની બાબત, ઘટના કહી શકાય પ્રાચીન ભારત ક્ષેત્ર. ક્લિયર થયું કે નહીં? ક્લિયર થયું કે નહીં મારા વાલા વિદ્યાર્થી મિત્રો? યસ. અને હવે વાત કરીએ બેટા જ્યોતિષ શાસ્ત્ર પ્રત્યે ભારતનું પ્રદાન. ખગોળમાં તો જોયું, પણ સાથે સાથે જ્યોતિષનું પણ જોઈ લઈએ, કારણ કે બંને એકબીજા સાથે અતિ રીતે સંકળાયેલા છે. તો જુઓ શું કીધું છે આપણને. ભાઈ વરાહમિહિરના ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્ર, તેમણે જ્યોતિષશાસ્ત્રને તંત્ર, વોરા અને સંહિતા નામના 3 ભાગોમાં વહેંચ્યું હતું. તમે જો આજની તારીખે જ્યોતિષ અલગ અલગ વ્યક્તિઓનું હોઈ શકે છે, કુદરતી ઘટનાઓનું હોઈ શકે છે કે નહીં, સમાજનું હોઈ શકે છે. ક્લિયર? ડન. ઓકે. યુગોનું હોઈ શકે છે. એને સામાન્ય ભાષામાં જ્યોતિષશાસ્ત્રને કેટલા ભાગમાં વહેંચ્યું વરાહમિહિરે? 3 ભાગમાં. એમાં તંત્ર, વોરા અને સંહિતા. તો બેટા આ પ્રશ્ન પણ પૂછી શકાય, પ્રાચીન ભારતની અંદર જ્યોતિષશાસ્ત્રને કોને કેટલા ભાગમાં વહેંચ્યું હતું? તો યાદ કરજો વિદ્યાર્થી મિત્રો, વરાહમિહિરે કેટલા ભાગમાં? 3 ભાગમાં. તંત્ર, વોરા અને સંહિતા. ક્લિયર? ડન. વરાહમિહિરે તેમના બૃહદ સંહિતા નામના ગ્રંથમાં આકાશી ગ્રહોના માનવી પર ભવિષ્યની અસરો જણાવી છે. ભાઈ જેમ જેમ આકાશમાં ગ્રહો ફરે ને તેમ માનવીનું ભવિષ્ય બદલે. આ વસ્તુની વાત પ્રાચીન સમયમાં વાસ્તુશાસ્ત્ર તો ખરા જ, પણ વાસ્તુશાસ્ત્રમાં આવશે બેટા. તમે જુઓ શું કીધું છે? જ્યોતિષશાસ્ત્રમાં શું કીધું છે? તંત્ર અને વોરા સંહિતા મુજબ વ્યક્તિઓના ભવિષ્યમાં ગ્રહોની થતી અસર શું છે એની વિશેની માહિતી આપી દીધી છે. ક્લિયર? તેમણે આ ગ્રંથમાં મનુષ્યના લક્ષણો, પ્રાણીઓના જુદા જુદા વર્ગો વિશે, લગ્ન સમય, તળાવો અને કુવાનો ખોદકામ, બાગ બગીચા બનાવવા, ખેતરોની વાવણી કરવી વગેરે પ્રસંગોના શુભ મુહૂર્તની શું આપી છે? માહિતી આપી છે. આજે પણ બેટા આપણે કોઈ પણ પ્રસંગ કરવો હોય ને તો આ શુભ મુહૂર્તો જોઈને કરીએ છીએ. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, આપણે ચોઘડિયા જોઈએ છે, આપણે દિવસના પ્રહર જોઈએ છે, દિવસો જોઈએ છે, કમૂર્તા જોઈએ છે, આ બધી વસ્તુઓ જોઈએ છે ને. આ બધાનું મૂળ શું છે? તો બેટા આ બધાનું મૂળ છે જ્યોતિષશાસ્ત્ર. તેમાં રહેલું પંચાંગ, તેમાં રહેલા દિવસો, તેમાં રહેલા ચોઘડિયા અને તેમાં રહેલું પ્રહર, જે આપણને પ્રાચીન સમયમાં જ્યોતિષશાસ્ત્રએ પ્રોવાઈડ કર્યું છે. ક્લિયર? ડન છે મારા વાલા વિદ્યાર્થી મિત્રો? યસ. ડન. અને હવે વિદ્યાર્થી મિત્રો, આ ચેપ્ટરનો તમારા માટે લાસ્ટ પ્રશ્ન છે. સર કયો પ્રશ્ન? વાસ્તુશાસ્ત્ર. યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો, તમે જુઓ, તમે બધા વિદ્યાર્થી મિત્રો ક્યાંક ને ક્યાંક વસ્તુ સાંભળ્યું છે. વાસ્તુ શું છે? આપણે બેટા નવું ઘર લઈએ છીએ, નવી દુકાન લઈએ છીએ, જ્યારે કોઈ પણ નવી પ્રોપર્ટી લઈએ છીએ એટલે આપણે શું કરાવીએ છીએ? તેની ઉપર વાસ્તુ કરાવીએ છીએ. તો બેટા એના આધાર શું છે? એ વાસ્તુશાસ્ત્રમાં આપેલું છે. જુઓ શું કીધું છે આપણને કે ભાઈ વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ છે. મેં તમને કીધું ને, એનાથી આપણે છૂટું ન પાડી શકાય. અવિભાજ્ય અંગ. કેમ? સિમ્પલ વસ્તુ છે. આપણી શરીરના અંગો કહી શકાય, હાથ, પગ, એને આપણે શું આપણા શરીરથી છૂટા પાડી શકીએ? ના બેટા, એની જેમ જ જ્યોતિષશાસ્ત્રનું એક અવિભાજ્ય અંગ શું છે? વાસ્તુશાસ્ત્ર છે. જો શું કીધું છે? જેમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા પ્રાચીન વાસ્તુશાસ્ત્રના પ્રણેતાઓ અને આર્થદ્રષ્ટાના શું રહ્યા છે? પ્રસારક રહ્યા છે. તેને આ વિશ્વને ઓળખ આપી છે વાસ્તુશાસ્ત્રની. ક્લિયર? ડન. અને ભાઈ ખાસ સાંભળજો, તેમણે રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, કિલ્લા, શસ્ત્રાગાર, નગર વગેરેની રચના કેવી રીતે અને કઈ દિશામાં કરવી તેનો શું આપ્યો છે? સિદ્ધાંત આપ્યો છે. શું તમે જાણો છો વિદ્યાર્થી મિત્રો કે જો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો ઘર બનાવવામાં આવે, કોઈ પણ મકાનની રચના બનાવવામાં આવે તો તેમાં રહેવા માટે કોઈ પણ વ્યક્તિ બીમાર નથી પડતો? યસ વિદ્યાર્થી મિત્રો, તેમાં રહેલો કોઈ પણ વ્યક્તિ બીમાર ન પડે તો ભાઈ એનું એક કારણ વાસ્તુશાસ્ત્ર પણ છે. સિમ્પલ વસ્તુ છે. પણ આપણે શું મોટા મોટા શહેરો અને નાની એવી જગ્યાની અંદર જ્યારે ઘણી બધી વસ્તુનો સમાવેશ કરવાનો હોય ત્યારે વાસ્તુશાસ્ત્રના નિયમો પ્રમાણે ઘર બનતા નથી. ધીમે ધીમે રોગચાળો ફાટી નીકળે છે. તો બેટા એવું ન કરવું હોય તો વાસ્તુશાસ્ત્ર પ્રમાણે મકાન બનાવજો ભાઈ. ક્લિયર? ડન. ઓકે. મહાન ખગોળવેતા અને જ્યોતિષશાસ્ત્રી વરાહમિહિર રચિત બૃહસ્પતિમાં વાસ્તુશાસ્ત્રનો શું જણાવ્યો છે? ઉલ્લેખ જણાવેલો છે. અને બેટા આજકાલ નહીં, 15મી સદીમાં મેવાડના રાણા કુંભાએ વાસ્તુશાસ્ત્રના જૂના ગ્રંથોને સુધારા વધારા કરાવીને વાસ્તુશાસ્ત્રનો શું કરાવ્યો? પુનરુદ્ધાર કરાવ્યો. એનો મતલબ એ નવું શાસ્ત્ર કરાવ્યું.
ડન પુનઃ કરાવ્યો. અને ભાઈ આજે જગતના અનેક દેશોમાં ભારતના વાસ્તુશાસ્ત્રની પ્રતિષ્ઠાની મહત્વ કોને સ્વીકાર્યા છે? વિદેશના લોકોએ પણ સ્વીકાર્યા છે. માત્ર ને માત્ર આપણે નહીં, પણ તેનું મહત્વ વિદેશોના લોકોમાં પણ અતિ રહેલું છે. ક્લિયર? ડન. જો આગળ શું કીધું છે આપણને? ભારતની પૌરાણિક માન્યતા મુજબ વિશ્વકર્મા દેવોના પ્રથમ સ્થપતિ. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, સ્થાપત્ય કલા. યાદ કરો વિદ્યાર્થી મિત્રો, સ્થાપત્ય કલા. જો આપણને સ્થાપત્ય કલા બાંધકામનો જે મેન વ્યક્તિ હોય, જેમ કે શિલ્પ કલામાં જે વ્યક્તિ છે એને આપણે શિલ્પી કહીએ છીએ, એની જેમ સ્થાપત્ય કલામાં આપણે શું કહીએ છીએ બેટા? સ્થપતિ. જેને શું કહેવામાં આવે? તે મુજબ વિશ્વકર્મા દેવોના પ્રથમ શું હતા? સ્થપતિ હતા. તેમણે વાસ્તુશાસ્ત્રના 8 વિભાગો પાડ્યા હતા. કેટલા ભાગ પાડ્યા હતા બેટા? વાસ્તુના ટોટલ 8 ભાગ પાડ્યા હતા. યસ, વિશ્વકર્માએ. ડન. વાસ્તુશાસ્ત્ર ઘર કે મકાનમાં રહેવા માટેની જગ્યા, પસંદગી, વિવિધ આકાર, ઘરની રચના, મકાનની અંદરની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયન કક્ષ, દૈનિક કાર્યો માટેના સ્થાનો વગેરેની શું આપવામાં આવતી? માહિતી આપવામાં આવતી હતી. યાની કે સિમ્પલ વસ્તુ છે, તમારા ઘરમાં કઈ બાજુ રસોડું હોય, કઈ બાજુ બેડરૂમ હોય, કઈ બાજુ હોલ હોય, કઈ વસ્તુ કઈ જગ્યાએ રાખવાની, આ બધી વસ્તુ જો વાસ્તુ પ્રમાણે કરવામાં આવે તો તમારા ઘરમાં કોઈ દિવસ વિઘ્ન નથી આવતા. ક્લિયર થાય છે? આ હું નથી કહેતો, આ બેટા પ્રાચીન ભારતનું વાસ્તુશાસ્ત્ર કહે છે. ક્લિયર છે? અને એનો દેવો કોણ છે બેટા? વિશ્વકર્મા છે. આ સમયમાં પરિવર્તન સાથે વાસ્તુશાસ્ત્રના સિદ્ધાંતો અને સમજ નોંધપાત્ર પરિવર્તન આવ્યું છે. અને બિહારમાં સારનાથ ખાતે આવેલો 128 ફૂટ ઊંચો સ્તંભ ભારતની પ્રાચીન વાસ્તુકલાનો શું છે બેટા? ઉત્તમ. ઉત્તમ નહીં બેટા, આની ઉત્તમ શબ્દ નાનો પડે બેટા, અતિ ઉત્તમ શબ્દ કહી શકાય. શું કહી શકાય બેટા? અતિ ઉત્તમ નમૂનો કઈ જગ્યાએ છે? આપણા ભારતના પ્રાચીન ભારતમાં છે. ક્લિયર થયું કે નહીં? યસ મારા વાલા વિદ્યાર્થી મિત્રો. ત્યારબાદ બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ વિશ્વકર્મા અને વાસ્તુશાસ્ત્રના શું છે? પ્રણેતા છે. તેઓ સ્થપતિ આર્કિટેક્ટ મનાતા. જે આપણે પોઈન્ટ જોઈ ચૂક્યા છીએ. 8 વિભાગોમાં વહેંચવામાં આવતું. રહેઠાણની જગ્યા, મંદિર, મહેલ, અશ્વશાળા, દુકાન, કારખાના વગેરેની રચના કેવી રીતે કરવી અને કઈ દિશામાં કરવી વગેરેનો સિદ્ધાંતનો સમાવેશ કઈ જગ્યાએ થતો? આ ઉપયાંત થતો. ક્લિયર? ડન. અને ત્યારબાદ બધી બાબતો આપણે જોઈ લીધી, જાણી લીધી, સમજી લીધી. તો હવે તમારા માટે આવી ગયો છે જબરજસ્ત ક્વેશ્ચન. બેટા ફટાકથી આ ક્વેશ્ચનનો શું આપી દો? આન્સર આપી દો. અરે ભાઈ, મહર્ષિ ભારદ્વાજ યંત્ર સર્વસ્વ તો કહી શકાય મહામુનિ પતંજલિ. ભાઈ પતંજલિ મહામુનિએ શેનું યોગદાન આપ્યું છે? તમને બધાને ખબર છે. વૃક્ષ આયુર્વેદ, યોગશાસ્ત્ર, ભૂસ્તરશાસ્ત્ર કે પાણીશાસ્ત્ર? વિદ્યાર્થી મિત્રો વિચાર કરો કે કયું મૂલ્ય. ચલો એક ક્વેશ્ચન હું તમને આન્સર આપી દઉં. શું આવશે બેટા? યોગશાસ્ત્ર આવશે. હવે તમારે મને, હું તો આન્સર આપી દીધો, હવે તમારે મને એક ક્વેશ્ચનનો આન્સર આપવાનો. વિશ્વ યોગ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે? ચલો મેં તો એક આન્સર આપી દીધો. હવે તમે મને કહો કે ભાઈ વિશ્વ યોગ દિવસ, વિશ્વ યોગ દિવસ કયો દિવસ બેટા? વિશ્વ યોગ દિવસ કયા દિને ઉજવવામાં આવે છે? શું માત્ર ભારતમાં ઉજવવામાં આવે છે કે વિશ્વમાં ઉજવવામાં આવે છે? જો ફટાકથી મને શું આપી દો બેટા? આન્સર આપી દો. તો બેટાજી આઈ હોપ સો તમને આખા ચેપ્ટરમાં ખૂબ જ મજા આવી. બેટા ખૂબ જ નવી વસ્તુઓ જોઈ, ખૂબ જ નવી વસ્તુઓ જાણી, બેટા ખૂબ જ નવી વસ્તુઓ સમજી. તો બેટાજી હવે સમય આવી ચૂક્યો છે આ ચેપ્ટરને પૂર્ણાવધિ તરફ લઈ જવાનો. બટ લેકિન કિંતુ પરંતુ પણ સર આમાંથી સમરી શું? તો બેટા આ ચેપ્ટરમાંથી તમને પૂછાય છે સેક્શન ડી માં, વિભાગ ડી માં ટોટલ 2 પ્રશ્નો. ખાસ સમજજો મારી વાત. વિભાગ ડી માં ટોટલ 2 પ્રશ્ન પૂછાય છે. ટોટલ 8 માર્કનું કહી શકાય એવા તમારા ચેપ્ટર નંબર 5 માંથી સેક્શન ડી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. અને ભાઈ એમાં પણ ખાસ ગણિત શાસ્ત્ર કરવાનું છે. બીજી વસ્તુ કરવાની છે વૈદક વિદ્યા અને શલ્ય ચિકિત્સા કરવાની છે. અને ત્રીજી વસ્તુ કરવાની છે રસાયણ. બેટા આ 3 સવાલ તમે કરી લીધા તો ભાઈ તમારે આ ચેપ્ટરમાં માર્ક્સ શું છે? પાક્કા છે, ગેરંટેડ છે, ડન છે. ક્લિયર થયું કે નહીં બેટા? ક્લિયર થયું કે નહીં? ડન કે નહીં? ઓલ ક્લિયર બેટા? ડન. જો અહીંયા સુધીનું ઓલ ક્લિયર હોય તો ફટાકથી મને કમેન્ટ બોક્સમાં જણાવી દો કે સર ઓલ ડન. તો હવે સમય આવી ચૂક્યો છે જ્યારે લેક્ચરને પૂર્ણાવધિ તરફ લઈ જવો હોય તો સર હોમવર્ક તો કરવું પડશે. કરવું પડે કે નહીં? તો સર હોમવર્કમાં શું કરવાનું છે? ચલો આજે હું તમને કોઈ વસ્તુ લખવા નથી આપતો, પણ હોમવર્કમાં શું કરશો? શું કરશો? ચલો ફટાકથી બધા વિદ્યાર્થી મિત્રો હોમવર્કમાં શું કરવાનું છે? તો સર અમને તો ખબર જ છે હોમવર્કમાં શું કરવાનું છે, કારણ કે અમે તો કરવાના જ નથી, મને ખબર છે. પણ હોમવર્ક કરજો, પરીક્ષા એકદમ શું છે બેટા? નજીક છે. તો હોમવર્ક બહુ સિમ્પલ છે, બહુ સિમ્પલ છે. તમારે શું કરવાનું છે? હોમવર્કમાં પીડબ્લ્યુ એપ્લિકેશનને ડાઉનલોડ કરવાની છે. પીડબ્લ્યુ એપ્લિકેશનમાં તમારો સરસ મજાનો ધોરણ 10 માટે અભિમન્યુ બેચ છે, એ બેચને એનરોલમેન્ટ આપી દેવાનું છે. અને એનરોલમેન્ટ કરી પ્રકરણ નંબર 5, કયું બેટા? પ્રકરણ નંબર 5 ની તમારે શું ડાઉનલોડ કરવાની છે? ડીપીપી ડાઉનલોડ કરી દેવાની છે, પ્લસ ક્લાસનો ડાઉનલોડ કરી દેવાની છે. અને બધી વસ્તુઓ રિવિઝન થઈ જાય એટલે આ ચેપ્ટરની ટેસ્ટ થોડાક સમયમાં અપલોડ થઈ જવાની છે. તો ભાઈ તેનું ટેસ્ટ પેપર આપી તમારે એમાં કેટલા માર્ક્સ આવ્યા એ મને કમેન્ટ બોક્સમાં તમારે જણાવી દેવાનું છે. બટ હા ચીટિંગ નહીં કરવાની હો.
ચીટિંગ નહીં કરવાની, જાતે શું આપવાનું, ટેસ્ટ આપવાની, તો તમને વિદ્યાર્થી મિત્રો ખબર પડશે કે આ ચેપ્ટરમાં તમારા કેટલા માર્ક્સ આવ્યા અને તમારું કેટલું ચેપ્ટર શું થયું, ક્લિયર થઈ ગયું. તો બેટા આઈ હોપ છો કે તમને આ ચેપ્ટરમાં ખૂબ જ મજા આવી, ખૂબ જ નવી વસ્તુઓ જોઈ, ખૂબ જ નવી વસ્તુઓ જાણી, ખૂબ જ નવી વસ્તુઓ સમજી. તો બેટા હવે મળીએ છીએ આપણે જબરદસ્ત નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બેટા ઇનફ ફોર ટુડે. હેવ અ ટેક કેર. બેટા મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, ધન્યવાદ.